બસ હવે તું પરણીને અહીંયા આવી ગઈ છે. તારા પિયરમાં જેટલું ભણવાનું હતું ને એટલું તે ભણી લીધું. હવે અહીંયા કાંઈ ભણવાનું નથી. આમે ભણી ગણીને તારે તો રસોઈ જ કરવાની જ ને, ક્યાંય બહાર તો જવાનું નથી. હા, એ વાત પણ સાચી છે કે એને ક્યાંય બહાર જવું નથી, આ ભણી ગણીને રસોઈ કરવાની છે. પણ બા, અમુક સમયે લોકો કહે છે કે પિયરમાં જે અધૂરા સપના રહી ગયા હોય તો પિયરિયાવાળા એવું કહે છે કે અહીંયા ન ભણી તો કંઈ નહીં, સાસરે જઈને જે કરવું એ કરજે. તો પછી ભલે ને કરે, આ ભણશે અને નામ રોશન કરશે તો આપણા ઘરનું જ નામ ઓછું થશે ને કે બીજાનું. અને આમ પણ હવે 1 વર્ષ જ બાકી રહ્યું છે. હવે ક્યાં વધારે ભણવાની વાત છે? 1 વર્ષ માટે આનાકાને શું કામ કરું છું? અને આમ જુઓ, મારી મીરા વકીલ બની જશે ને તો હું બધાને કહેતી ફરીશ કે મારી બહુ વકીલ બની ગઈ છે. હવે જો બની હશે તો કહેવાશે, નહીંતર કોણ કહેશે? એ કાંઈ એવું કેવું નથી. અને તારા ઘરેથી જ્યારે લગ્ન નક્કી થયા ને ત્યારે તારા ઘરેથી તારા પિયરમાંથી શું કીધું હતું કે 1 જ વર્ષ એને બાકી છે તો એને ભણવા દેજો. અને એ 1 વર્ષમાં તું નાપાસ થઈ. નાપાસ થઈ એટલે હજી 1 વર્ષ ભણવાનું, એટલે આમને આમ કેટલા વર્ષ બગાડવાના? આપણે કાંઈ ભણવું નથી, ઘરે રહ્યો. હા બા, તમે એમ કીધું કે 1 વર્ષ એ ફેલ ગઈ છે. હવે ઘણા લોકો એવા હોય છે જે લેવલ ઉપર આવેલા એ 5-6 વખત ટ્રાય કરે ને ત્યારે પાસ થતા હોય છે. અને આ સીએની એક્ઝામ ખબર છે કેટલી હાર્ડ આવે છે, પણ આ તો વકીલનું ભણે છે. ભલે તું તારે મીરા ભણ ને, મને બહુ જ ગમે છે. એ ભલે તમને ગમતું હોય પણ નથી ભણાવવાની, કારણ કે પિયરથી બોલી થયેલી જ હતી કે 1 જ વર્ષ એને ભણાવવાની છે. હવે એ ધ્યાન દઈને ભણીને એને વર્ષ બગાડ્યું તો આપણે હું એના ભણવા પાછળ પૈસા બગાડ્યા કરવાના? કદાચ ને આપણી આ વહુ છે અને દીકરી હોત તો બા આ ભણાવત નહીં, ગમે એટલી વખત ફેલ થાય તોય. એ લગ્ન નક્કી થઈ ગયા હોત ને તો હું એને ભણવાની ના પાડત. મમ્મીજી રહેવા દો ને, કોની સાથે બહેસ કરો છો? બા કોઈ દિવસ આપણી કોઈ વાત માનતા જ નથી, તો પછી એમને કહેવાનું શું આવે? પણ બેટા, તારું ડ્રીમ છે ને કે તું લોયર બને, અને જો એ ડ્રીમ અધૂરું રહી જાય ને તો બધા મને મેણા મારશે કે એની વહુને લોયર બનવું હતું અને એની સાસુએ ભણવા ન દીધી. કોઈ એવું થોડા કહેશે કે એના પર સાસુએ ના પાડી હતી? એ બધાય છે ને સપના તો જોતા જ હોય, પણ જરૂરી નથી કે એ બધા સપના પૂરા જ થાય. અને પૂરા કરવા હોય ને તો પહેલેથી મહેનત કરવી પડે. આ તો કરી નહીં, નપાસ થયા, એ પૈસા બગાડ્યા ને હવે આ વર્ષના પૈસા બગાડશે. પણ બા, એ સમયે તો બિચારીને લગ્નની પણ ખરીદી કરવાની હતી, કદાચ એના કારણે વાંચી ન શક્યું હોય. હા બા, અને એ જરૂરી થોડી છે કે એક વખત ટ્રાય કરીએ એટલે બધું આવડી જ જાય. માણસ છીએ, ફેલ થઈએ, ક્યારેક પડીએ, પાછા ઊભા થઈએ ત્યારે તો સક્સેસ થવાય ને. હા, એ બધું પિયરમાં કરવાનું, સાસરીમાં આવીને નહીં. અને તું એમ કહે છે કે લગ્નની તૈયારી કરવાની હતી એટલે એ લગ્ન થઈ ગયા ને પછીનું 1 વર્ષ બગાડ્યું ને હવે આ બીજું વર્ષ બગાડે. પણ બા, એ સમયે નવાના લગ્ન થયા હોય તો આ સગાવાળીને જમવા જવાનું, ફરવા જવાનું, કંઈક ને કંઈક વ્યવહાર હોય તો એમ પણ હોય કે નહીં? ઠીક, 12 મહિના એ ખાવા પીવા ને વ્યવહાર જ ગયેલી એમ? મમ્મીજી રહેવા દો ને, કહ્યું તો ખરા કે બા પોતે ભણ્યા નથી ને, કોઈ દિવસ સ્કૂલ જોઈ નથી, તો એમને શું ખબર કે માણસને શું કરવું જોઈએ? બિચારા હવે આખી જિંદગી રોટલા ઘડ્યા છે એટલે હવે આ ઉંમરે તો એવું જ સૂઝે ને એમને. ઠીક, એટલે તારે રસોઈ નહોતી કરવી એટલે ત્યાં ભણવાનું તું જ લઈને તું ઊભી થઈ છે. અને તું મને શું કહે કે બા કોઈ દી ભણ્યા નથી ને બા અભણ છે? હા, ભણેલી નથી પણ ગણેલી છું, ઘડેલી છું. ભણતર નથી પણ ગણતર ને ઘડતર બેવ છે મારા. દેખાતું તો નથી. હા. ગણતર અને ઘડતર હોત તો એમ કહેત નહીં કે મારી વહુ ભલે ભણતી હોય, પૈસા આવશે તો કાલ સવારે આ જ ઘરમાં આવશે, કોઈ પાડોશી તો લઈ નથી જવાના. એ અહીંયા છે ને કોઈ ખાધા પીધા વગરનું રહેતું નથી. મારે તારા કમાયેલા 1 રૂપિયા જોતા નથી. હા, પણ નથી જોતા, બસ તારા રૂપિયા નથી જોતા, પણ તું ભણ ખરા, બાનું કહેવો ને એમ છે. બરાબર જ છે ને, ખાવા પીવા તો જનાવરને પણ મળે છે, એ થોડી ક્યાંય કમાવા જાય છે. બસ આ લ્યો, ભણેલા ગણેલાની ભાષા જોવો તમે. હશે બા. બેટા મીરા, તું રૂમમાં જઈને આરામ કરજા. આરામ જ કરું છું, ચા બનાવી દેજો. અને આમે જેવા સાથે તેવા, જેવી ભાષા બોલો એવું સાંભળવું પડે. હા જાઓ, છે જરાય સંસ્કાર જેવું છે, વાણી છે હારી જરાય. અને તું એનું ઉપરાણું લે. લ્યો, તને કહી દીધું ને ચા બનાવો ને આપી જજો રૂમમાં. જાઓ બનાવો એના માટે ચા ને આપી આવો. કાંઈ વાંધો નહીં, હા. જાઉં છું. સાગર, તમને ખબર છે આજે ઘરમાં કેટલી મોટી ડિબેટ થઈ? નથી ખબર. તો હું કહી રહી છું ને. તો તે કીધું ને સાગર તમને ખબર છે, તો મને નથી ખબર કે ઘરમાં શું થયું. હા, તો દેટ મીન કે તમારે મને પૂછવું જોઈએ કે શું થયું તું. શું થયું તું? સાગર, સિરિયસલી યુ આર લુકિંગ લાઈક અ જોકર.
અરે પણ તે જ કીધું ને તમારે મને પૂછવું જોઈએ કે શું થયું હતું, તો હું તને પૂછી રહ્યો છું શું થયું હતું. સાગર, આ તમારા બા પહેલેથી જ આવા છે? જ્યારે મેં જોયા ત્યારથી તો આવા જ છે. હા, ધીમે ધીમે એની ઉંમર વધતી જાય એમ થોડોક દેખાવમાં થોડુંક વધારે ગટપણ આવતું છે. બીજું કાંઈ સ્વભાવ તો જેવો છે એવો ને એવો જ હતો. કૂતરા જેવું. બધાની સાથે અલગ અલગ. જો આજે છે ને એમણે મારી સાથે બહુ મોટી ડિબેટ કરી નાખી છે. મને ચોખ્ખું કહ્યું કે ભણવાનું નથી, ઘરના કામ કરવાના છે. જ્યારે આપણા લગ્ન થયા ત્યારે તમે મારા ભાઈને શું કહ્યું હતું? હા, તો લગ્ન પહેલા તમારા ઘરે એટલે કે તારા ભાઈને અમે એવી રીતની બોલી કરી હતી કે લગ્ન પછી તને અમે ભણાવીશું. તો તમારા બા મને અત્યારે એવું કહેતા હતા કે એવી કોઈ બોલી થઈ જ નથી, લગ્ન પહેલા આવી કઈ વાત થઈ જ નથી. અરે હા, યાદ આવ્યું. ત્યારે એ સમયે બા નહોતા એટલે એમને નહીં ખબર હોય. તો તમે નહીં કહ્યું હોય ઘરે આવીને? એટલે મમ્મીને તો ખબર હતી, મમ્મીએ ના કીધું તને? મને કોઈએ કંઈ કીધું નથી. મમ્મીએ મારો પક્ષ ખેંચ્યો, પણ બા તો બા છે ને, આખા ગામના બા છે. બોલવાનું એક વખત ચાલુ શું કરે કે ભાન જ નથી પડતું કે શું બોલવું જોઈએ એમ. માણસ છે ને ઉંમર પ્રમાણે વર્તન કરે ને તો બહુ સારું લાગે. તમને ખબર છે, નાના ચાઇલ્ડ હોય ને એ જ્યારે મોટા બનવાની કોશિશ કરતા હોય ને, આ એવું લાગતું હતું મને. જો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય ને એમ આપણું મગજ થોડુંક નાના છોકરા જેવું થઈ જાય. બાની સાથે પણ એવું જ થાય છે. એટલે તું એમની વાત ગણીને ગાંઠે ન સમજી. વાહ, સરસ સમજાવી દીધી ને મને. હા, તો હવે બીજું તો તને શું કહું? કાંઈ મારે કઈ લાકડી લઈને બાને મારવા તો નહીં જવાય ને. સમજાવવા તો જવાશે ને. તમારી ભાષામાં પ્યોર ગુજરાતીમાં એમને સમજાવી દેજો કે હવે મારી સાથે લપ ન કરે. આટલા વર્ષ મેં સ્ટડી કર્યું છે, શેના માટે? છોડવા માટે? તને શું લાગે છે હા બા જો મારાથી માની જ જતા હોત તો મેં ના કોશિશ કરી હોત? અરે મારા બાપાથી નથી માનતા તો મારાથી વળી શું માનવાના? પણ વાંધો શું છે? જો વાંધો એમને કાંઈ નથી, તું ભણે તો એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કહેવાય ને કે પહેલાના સમયના છે, પહેલાના રૂઢિરિવાજો વાળા છે, એટલે છોકરીઓ ઘરની બહાર જાય ને એને પસંદ નથી. અને તું તો આ ઘરની વહુ છે અને વહુ થઈને ઘરની બહાર જાય ને એ તો એને બિલકુલ પસંદ નથી. એટલા માટે તને ના પાડતા હશે. અચ્છા, તો મારે હવે ક્યાંય જવાનું પણ નહીં? અરે બીજે બધે જવાની વાત નથી, ભણવા જવાની વાત ચાલે છે. બાકી આપણે વારે પ્રસંગે જઈએ જ છે ને બહાર, નથી જતા? મારે કોઈ લપ નથી કરવી, પણ હું તમને એક વાત સમજાવી દઉં છું કે આ લપ મને બિલકુલ પોસાતી નથી. હું ભણવા તો જઈશ જ. જ્યાં સુધી મારું લો પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું ભણીશ. જો સાગર, મને ડિગ્રી જોઈએ છે. મેં આટલા વર્ષ મહેનત કરી છે શેના માટે? એના માટે કે મારા લગ્ન થાય અને મારા ગઢા સાસુ એક દિવસ બેસાડીને ના પાડે એટલે ના. ડિગ્રી જ જોઈએ છે ને તારે? યસ. તો એક કામ કર ને, જ્યારે તાવ આવે ને ત્યારે થર્મોમીટરમાં ચેક કરી લેજે. એ પણ કહેવાય ને કે 105 ડિગ્રી તાવ આવ્યો. વાવ, સિરિયસલી? મસ્તી કરું છું. કરીએ હવે કંઈક. ભેગા છીએ તો હવે કહેવાય ને કે ભાગમાં પીડ્યું છે તો ભોગવા વગર છૂટકો નથી. એ તમે ભોગવો, મારે ભોગવવાની કઈ જરૂર નથી. વિચારું છું ને હવે શું કામ ચિંતા કરે છે. જો હું છે ને કંઈક કોશિશ કરીશ કે જેથી કરીને તારું ભણતર પૂરું થાય. ઓકે. મીરાબેન, હેતલ, હાય. હાય. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? એઝ ઓલવેઝ એને ટેન્શન, એને ડિપ્રેશન. જો મારી લાઈફના સરકમસ્ટેન્ડ એવા છે ને કે મને સમજાતું જ નથી કે કઈ સિચ્યુએશનમાં મારે હસવું જોઈએ, કઈ સિચ્યુએશનમાં રોવું જોઈએ અને કઈ સિચ્યુએશનમાં એકદમ કામ થઈને બધું સાંભળવું જોઈએ. કેમ આવું બોલો છો મીરાબેન? શું થયું છે? જો હેતલબેન, સમજાતું નથી કે વાત કેવી રીતે કરવી. કારણ કે જો કોઈ વ્યક્તિ મને બહારથી મળે ને, આઈ મીન જે મને ઓળખતા નથી, એ લોકો મને જોવે તો એમ લાગે કે એક સ્ટ્રોંગ પર્સનાલિટી છે, ઇન્ડિપેન્ડન્ટ, જે પોતાના સપના પૂરા કરવા માટે લડાઈ કરી શકે છે. પણ ખરેખરમાં એવું નથી. ખરેખરમાં જે લોકો વિચારે છે એનાથી એકદમ ઓપોઝિટ ચાલે છે મારી લાઈફ. તમે તો આટલા બધા સ્ટ્રોંગ છો અને તમારી સામે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો તમે બરાબરીનો એમનો સામનો કરી શકો એમ છો. સાચી વાત છે, પણ આ પ્રોબ્લેમ છે ને એ એવી છે કે સામનો થાય એમ જ નથી. જો હવે ગોળ ગોળ વાત નહીં કરું, સીધી વાત કરીશ કે મારા ગરઢા સાસુ છે ને એમને મારા ભણતરથી વાંધો છે. એમનું કહેવાનું એવું છે કે હવે મારે ભણવું ન જોઈએ અને ઘર સંભાળવું જોઈએ. પણ તમે જ મને કહો ને
કે હું ઘરે બેસીને શું કરીશ? મેં આટલું સ્ટડી કર્યું છે, મેં આટલી મહેનત કરી છે, તો એનું કંઈક તો ફળ મને મળવું જોઈએ ને. તમારી વાત તો બરાબર છે, પણ ભણવાથી શું પ્રોબ્લેમ હોવો જોઈએ? અને તમે ભણી ગણીને આગળ વધશો તો તમારા પરિવારમાં જ કામ આવશે. આજ નહીં તો કાલે તમારી સેલેરી આવશે, તમારે ગવર્મેન્ટ જોબ થશે, બધું જ થશે. ફાયદા પણ તમારા પરિવારને જ થશે ને. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. આજ તો હું સમજાવવા માંગુ છું એ લોકોને, પણ બિલકુલ નહીં. મારા ગઢા સાસુ છે ને સમજવા માટે રાજી જ નથી. એન્ડ ઓફ ધ સ્ટોરી, એવરીવન શુડ બી અ ઇન્ડિપેન્ડન્ટ. પછી એ છોકરી હોય કે છોકરો હોય, શું ફરક પડે છે? રાઈટ છે તમારી વાત. સાચું કહું ને તો આ જનરેશનમાં આવી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય ને થોડું ઓકવર્ડ તો લાગે જ, કેમ કે બધા લોકો ફ્રી માઇન્ડ હોવા જોઈએ. સાગરભાઈને તમે કંઈ વાત નથી કરી? કરીને પણ શું ફાયદો તો શું કહે છે? તમારા સપોર્ટમાં છે કે? સપોર્ટની વાત નથી, પણ સાગરનું એવું છે કે એ કોઈ સામે બોલી શકે એમ નથી. પહેલેથી ઘરમાં કોઈ દિવસ કાંઈ બોલ્યા નથી. બધાએ એમને એવી રીતે ઉછેર કર્યો છે કે સાગર કહે એટલું સાચું, અને સાગર પણ એવું જ રાખે છે કે ગરડામાં કહીને એટલું જ કરવાનું બસ. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? શું? તમે ઘરે બેઠા પણ ભણવાનું કરી શકો છો ને, ઓનલાઈન સ્ટડી. કરી શકું, કેમ ના કરી શકું, પણ ગઢા સાસુનો ત્રાસ એટલો છે ને કે ઘરમાં પણ બોલ બોલ કર્યા કરે છે. પણ એવું રાખવાનું કે મને મજા નથી એટલે હું મારા રૂમમાં સૂઈ જાઉં છું, કામ પતાવીને ફટાફટ તમારે રૂમમાં જતું રહેવાનું. ઇન કેસ સ્ટડી કરી પણ લીધું તો એક્ઝામ એ તો આપવા જવું પડશે ને, એ થોડી કોઈ ઘરે લેવા આવશે. ત્યારે હું કહી દઈશ ને કે મારા ઘરે આવે છે, યા તો પછી મારી સાથે આવે છે, કંઈકનું કંઈક બહાનું બતાવી દઈશ. હું તમને સપોર્ટ કરીશ. જુઓ, તમારો આગળ ભણવાનો વિચાર હોય અને ખોટું બોલીને, જુઓ તમને તો ખબર છે કે તમારા ઘરમાં સચ્ચાઈનો કોઈ સાથ આપે એવું છે જ નહીં, તો પછી ખોટું બોલીને પણ તમે એક સારું કામ કરી રહ્યા છો. સાચી વાત છે તમારી, યુ રાઈટ. ઠીક છે, તો હું અત્યારે ઓનલાઈન સ્ટડી ચાલુ રાખું છું. એક્ઝામ વખતે જોવું જશે કે શું કરવાનું છે. ત્યારે હું તમને ફૂલ સપોર્ટ કરીશ. મારાથી બને ને એટલી હેલ્પ હું તમારી કરીશ. ઓકે ફાઇન, થેન્ક યુ સો મચ. બા, હાવ બેટા, આજે બહુ દિવસે તને મારી સાથે વાત કરવાનો ટાઈમ મળ્યો. મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે તમારી પાસે આવ્યો છું. તે પૈસાની જરૂર છે? ના બા, પૈસાની કોઈ જરૂર નથી, પણ જે આ ઘરમાં વાતાવરણ ચાલી રહ્યું છે ને, અને લોકોની વચ્ચે જે આ ઝઘડા થાય છે ને, એ માટે તમારી સાથે વાત કરવા આવ્યો છું. કોની વચ્ચે ઝઘડા થાય છે? શું થયું છે? બા, તમને તો ખબર જ છે કે તમારો અને મીરાનો સંબંધ બગડી રહ્યો છે, અને મીરા આગળ ભણે તો એમાં તમને વાંધો શું છે? ભલે ને ભણતી બિચારી. ભલે ને ભણતી બિચારી ઘરની વહુ છે, એને ભણાવવાની કાંઈ જરૂર નથી. જેટલું ભણવાનું હતું ને એના બાપના ઘરે એને ભણી લીધું, હવે શું છે? અરે પણ બા, જો આપણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે એ લોકો સાથે બોલી પણ કરી હતી કે લગ્ન પછી છે ને આપણે મીરાને અહીંયા ભણાવીશું, એનું ધ્યાન રાખીશું, અને જ્યાં સુધી એનું ભણતર પૂરું નહીં થાય ને ત્યાં સુધી એનું ભણવાનું નહીં અટકાવીએ. હા, થઈ હતી વાત, અને મારે જ થઈ હતી. અને એમણે મને એવું પણ કીધેલું કે 1 વર્ષ એને ભણવા દેજો, 1 જ વર્ષ એનું બાકી છે. તો બેન બા અહીંયા આવીને તો વર્ષમાં ફેલ થયા, એ આખા વર્ષની ફી બગડી, હવે આ બીજા વર્ષની ફી બગડશે, અને ભણાવીને જવું છે ક્યાં? તને ખબર છે, આપણા સમાજમાં ને કુટુંબમાં આપણા ઘરની બેન દીકરીઓને વહુઓ કોઈ જાજુ ભણતી નથી, અને ભણે ને તો કઈ એને બહાર નોકરી કરવા નથી જવાનું. અરે પણ બા, તમે થોડું સમજો તો ખરા. જો તમને ઉધરસ થઈ ગઈ, પાણી લઈ આવી આપું? ના ના, એ તો ચાલ્યા કરે, શરીર છે. જો બાપ, તમે થોડીક તો સમજવાની કોશિશ કરો. માન્યું કે આપણે મીરાને 1 વર્ષ દિવસ ભણાવી, પણ બિચારી એમાં ફેલ ગઈ તો 1 વર્ષ હજુ ભણી લે તો શું ફેર પડવાનો? જો એકવાર સેટ થઈ જશે ને પછી ઉપાધિ નહીં રહી. અને બીજી વાત કે રહી વાત પૈસાની, તો એકવાર એ કમાણી કરવા બેસશે ને પછી આ તમારા આ ભણતરના પૈસા તો 1 મહિનામાં પાછા આપી દેશે. કેમ? તારામાં તેવડ નથી, તારા બાવડામાં જોર નથી કે તું કમાઈને ઘર હકાવી શકે? તારે બાયડીની કમાણી ઉપર ઘર ચલાવવું એ તો બનશે જ નહીં સાગર. અરે બા, કેવી વાત કરો છો? મારા બાવડામાં પણ તેવડ છે ને, હું માપ કમાણી વાળો છું, હું કોઈની કમાણી ખાનારો નથી.
પણ આપણે છે ને કોઈના સપના પણ જોવા જોઈએ. એણે નાનપણથી વકીલ બનવાનું સપનું જોયું છે. એના માવતરે તો એને ઘણી ભણાવી. હવે આ 1 વર્ષનો સવાલ છે ને 1 વર્ષ માટે જો એને આપણે નહીં ભણાવીએ ને તો એના સપના અધૂરા રહી જશે. એના સપના એને પૂરા કરવા હતા ને તો એણે સગાઈ વખતે આપણને કેવું હતું કે 1-2 વર્ષ થોભી જાવ, એ વકીલ બની જાય પછી આપણે લગ્ન કરશું. તો હું કઈ ના ન પાડત, પણ લગ્ન કરવાની ઉતાવળ હતી અને એના ઘરમાં તો એમ કે હારું હાલો આ વર્ષ દિવસનો ખર્ચો એ લોકો ઉપાડ લેશે. એવી વાત નથી બા. હા, એક તો એમની ઉંમર થઈ ગઈ હતી અને આપણે પણ, હા, મારા મમ્મીને બધા કહેતા હતા કે છોકરા છોકરીની ઉંમર થઈ ગઈ છે અને રહી વાત ભણવાની તો ક્યાં લગ્ન પછી નથી ભણાતું. આવું બધું કહીને આપણે લગ્ન કરાવી નાખ્યા. બાકી તો એની ઈચ્છા તો એવી જ હતી કે એના ઘરે એનું ભણતર પૂરું થાય અને પછી આપણા ઘરે આવે. તો ટૂંકમાં તું એમ કહી દે ને મને કે તારી ને તારી માની ઈચ્છા એમ જ છે કે ઓલી કમાય અને કમાઈને એનો રૂપિયો ઘરમાં આવે. એ વહુ દીકરીઓનો રૂપિયો ઘરમાં આવે ને એ હારું ન કહેવાય. આપણે કાંઈ ભણાવી નથી. હા, તો સારું તમને એ વાંધો છે ને કે એની કમાણી જો આ ઘરમાં આવશે તો એ સારું ના કહેવાય, વહુ દીકરીઓની કમાણી ન ખવાય. તો એક કામ કરશું આપણે, આ મીરા જ્યારે વકીલ બની જશે અને એના વકીલાતના જે પૈસા આવશે ને એ કાં તો એના મા બાપને ઘેરે આપી દઈશું અને કાં ક્યાંક દાન કરી દઈશું. એટલે તારે એને નોકરી તો કરાવી જ છે, તારે એના રૂપિયા કમાણીના લેવા જ છે એમ કે ને તું એના મા બાપને આપી દેશે. લ્યો હવે અહીંયા આપણા ઘરે આવે, આટલો ખર્ચો આપણે કરીએ અને એ કમાણી એના મા બાપને આપી દે. બા, તમને તો ક્યાંય પહોંચાતા નથી પૈસો ઘરમાં રાખે તો પહોંચાતું નથી, એના મા બાપને આપે તો પહોંચાતું નથી, બહાર દાન કરે તો પહોંચાતું. તો મારે કરવું તો કરવું શું? કયો રસ્તો કાઢવો? તારે કાંઈ રસ્તો કાઢવાની જરૂર નથી. ઘરમાં કહી દેવાનું કે બાએ ના પાડી છે એટલે મીરા ભણવા નહીં જાય, બસ વાત ખતમ. 1 વર્ષના પાસ થઈ છે ને બીજા વર્ષે થશે. અને બીજી એક વાત, હું જીવું છું ને ત્યાં સુધી તો હું એને ભણવાની હા પાડવાની જ નથી. હવે પછી તમારે જે કરવું હોય નહીં કરો, જાઓ. મારી વાત માનવી નથી. અશોક, હા, આટલો બધો ફોન શું જોજો કરો છો? હવે આ જો હું લખ્યું છે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાચું કહો ને, તો જે દિવસે વરસાદની આગાહી કરવામાં આવે ને એ દિવસે હરામ જો એક ટીપું વરસાદનું પડતું હોય ને તો ક્યારેક ક્યારેક આ હમણાં જ કરી હતી ખબર છે? તમારે આખો દીની રજાઈ હતી કામમાં, તોય આખો દિવસ વરસાદ તો આવ્યો જ નહીં અને આવ્યો તો છેવટે સાંજે આવ્યો. હા, એ તારી વાત હાચી. એ ભાઈ હાસું ને ખોટું ને બધું હેલા કરે. સોમાં હું છે તો વરસાદ આવે હાલે હું નહીં સમાચાર જોઉં. બોલ બી મારે છે ને તમને એક વાત કરવાની હતી. હા, તે વાંધો નહીં. હમણાં દિવાળી આવે છે તો ખરીદી કરવા જવાની છે, કરી આવજે. ખરીદી કરવા નથી જવાનું, વાત બીજી જ છે. બોલ તો. એમાં સ્માઈલ શું કરો છો? નવી વાત સાંભળવાની હોય એટલે આમ દુઃખ ભરી વાત છે. બહુ દુઃખ ભરી વાત છે. બોલ. સિરિયસ થાવ ને અશોક. અરે હા, પણ હું બોલ હાલ. વાત એમ છે કે આપણા બાજુવાળા મીરાબેન નહીં, હા હા, આ સાગરના વાઈફ, એમને બિચારકને કેવો નવો પ્રોબ્લેમ ઊભો થયો છે. એને કેમ શું થયું છે? મજા બગડી ગઈ? ના ના, તો એવું છે કે જ્યારે એમના ઘરે હતા ને મમ્મી પપ્પાના, ત્યારે એમના પપ્પાએ કેટલો ખર્ચો કરીને એમને ભણાવ્યા, LLB નું કરાવ્યું, એમને વકીલ બનવું છે. અને અહીંયા આવ્યા ને 1 વર્ષ બાકી હતું ને તો એમના ઘરડા સાસુએ ભણવાની ના પાડી દીધી કે અમારા ઘરમાં આ કોઈ ભણવાનું આવું હાલશે જ નહીં અને ઘરની બહાર તો જવાનું જ નહીં. તો આ તો ખોટું કહેવાય ને. હા, ખોટી જ વાત છે ને અશોક. આ જનરેશનમાં ભણવાની કોણ ના પાડે? માન્યું કે એના ઘરડા સાસુએ ના પાડી, પણ સાગરભાઈ, એના મમ્મી પપ્પા એ લોકોને પણ ખબર નહીં પડતી હોય. અને માન્યું કે મીરાબેન વકીલ બની જાય તો કોના ઘરને ફાયદો છે? એના ઘરને જ ફાયદો છે ને. એક તો આવી સારી ગવર્મેન્ટ જોબ હોય, પછી સેલેરી સારી હોય, કાલ સવારે મીરાબેનના બાળકો થાય, એમનું ભવિષ્ય પણ પાછળ સુધરે. સાચી વાત છે. ઘરમાં એક વ્યક્તિ તો ભણેલું હોવું જ જોઈએ, ફરજિયાત છે. આ સાગરના બા છે ને એ જૂના જમાનાના છે એટલે છે ને એને છે ને આ મગજમાં વાત નહીં બેહે. હું તો એમ કહું છું કે જીવનમાં છે ને ભણવું બહુ જરૂરી છે. આ જો હું ઓછું ભણ્યો છું,
હું વધારે ભણ્યો હોત ને તો મને કાંઈક સારી નોકરી મળી હોત, પણ સાચી વાત. અત્યારે તું જોશ છો ને. હે જ ને પણ- આ જનરેશનમાં ભણવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા. જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે. અને ના ભણો ને તો પસ્તાવો થાય પાછળથી કે કદાચ જો અમે પહેલેથી ભણવામાં ધ્યાન રાખ્યું હોત ને તો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ મજૂરી કરે છે, કોઈ નોકરીઓ કરે છે, શેઠનું સાંભળે છે, અને અત્યારે જે લોકો ભણે છે એ ખુદ શેઠ બનીને ફરે છે. હા, તારી વાત એકદમ સાચી છે, પણ હું શું કહું, જો ભણવામાં તો છે ને આમ કોઈ આપણા હગા ન થતા હોય ને એ હોતી મદદ કરે હો, એ તો મેં તને કીધું. ખબર છે ને. મેં મીરાબેનને વાત કરી હા, હા. કે જુઓ તમે ટેન્શન ના લેતા, હું તમને બધી જ હેલ્પ કરીશ, તમે ઓનલાઈન ક્લાસ ચાલુ કરી દો. એવું લાગે કે જ્યારે એક્ઝામ દેવા જવાનું છે ત્યારે મારા ઘરે આવ્યા છો, હું પણ તમારી સાથે કોઈકનું કોઈક બહાનું બંધાવીને તમારી સાથે આવી જઈશ. જો હું તને છે ને આ જ વાત કરવાનો હતો, સમજી મેં તું. બધી વાત કરી એમને બીજી કોઈ વાતનો પ્રોબ્લેમ્સ છે જ નહીં. મેં પૈસા બાબતે પણ વાત કરી કે ભલે અશોક નોકરીએ જાય છે, નાની મોટી નોકરી કરે છે, પણ અમારા જેવા પૈસા લાયક કામકાજ હોય ને તો પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે જરૂર મદદ કરીશું. સાચી પણ વાત. એમને એ બાબતે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ખાલી આ એમના સાસુ છે ને એમનો સ્વભાવ થોડોક હતડો છે, એ જ નથી સમજાતું કે એમનો સાસુનો સ્વભાવ આવો છે, પણ સાગરભાઈને તો સપોર્ટ કરવો જોઈએ ને. તો કેમ સાગર સપોર્ટ નથી કરતો? નથી કરતા. ના, એ ના. એવું કહે છે કે આજ સુધી ક્યારેય હું ઘરમાં બોલ્યો નથી તો હવે શું કરવા બોલું. બસ મેન વાત ઈ છે, બાકી ઈ ના તો નો જ જુઓ પાડે. અશોક, જ્યારે સમય આવે, જ્યારે વાઈફનો સાથ દેવાનો સમય આવે ને ત્યારે સાથ ન દે તો એ કેટલા ટકાની વાત થઈ. ઈ તારી મીરાબેન વાત તો અત્યારે બિચારા એકલા પડી ગયા ને મનમાં ને મનમાં મૂંઝાય છે. કાંઈ નહીં, એને અહીંયા ઘરે બોલાવજે ને હો. સારું. 1500 પ્લસ 800 આ એક ટ્રેડ આરો ને હેરાન કરે, આ કઈ પાયસે નથી થતું ને. અરે કેમ છો પ્રદીપભાઈ? લે મજામાં? આવ્યો સાગર, કેમ છે? સારું ને? બસ સારું હો. હા હા, કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા હારા, પણ તું અચાનક ભૂલો પડ્યો. હા તો થયું કે ઘણા સમયથી તમને મળ્યો નથી ને તો તમને મળી પણ લઉં, અને મારે થોડીક જરૂરી વાત કરવી હતી તો એ વાત પણ કરી લઉં. લે પણ ઘણીવાર એવું લાગે છે કે આ તમે અમારા ઘરે કેમ આંટો મારવા નથી આવતા? છો તો મારા કાકાના છોકરા, પણ એવું લાગે છે કે આપણે અજાણ્યા હોય. હવે તારા ઘેરે આવું ને એટલે તારા મમ્મીની માથાકૂટ હોય, આ ગામડાની જમીનની ને મકાનની, એટલે હું કાંઈ આવું નહીં, ખોટી માથાકૂટ કર્યા રાખે. એટલે મેં કીધું ભાઈ ત્યાં કાંઈ જવું નથી, એટલે હું છે ને જો માથાકૂટથી દૂર રહેવાવાળો માણસ છું, સમજો. હા એ વાત એ સાચી, પણ આ તમારું કામકાજ બહુ સારું છે. હા, બધાની જો જમીન નામે ન થતી હોય તો જમીન નામે કરી દેશો, અને આ વહીવટ સારો તમારો કામકાજ એમ. હા. પણ હું શું કહું છું, આ જમીન બાબતે જ મારે થોડી વાત કરવી હતી. આ મારા આ જે ગામડાની જમીન છે ઓલી 4 વીઘા, એ હવે ક્યારે મારા નામે થશે કઈ ખબર? એટલે કોની કઈ તમે લીધી જમીન બીજે ક્યાંય? લીધી? અરે તમે કેમ ભૂલી જાઓ છો? આ મારી જે જમીન હતી ઓલા વાંધામાં નહોતી પડી, એ મારા નામે કરવાની હતી, પણ થોડાક હા મગજમારી ચાલતી હતી એટલે. આ ઈ તો હવે ભૂલી જવાની રહે તારી, ઈ તો મારા નામે થઈ ગઈ છે. જો ઈ એની વિશે છે ને પેલા વાત તારા પપ્પા હતા ને ત્યારે વાત થઈ ગઈ હતી, એટલે તું ઈ ખોટી માથાકૂટ નહીં કરતો સાગર. તું ઈ જમીન ભૂલી જા. તું તારા મમ્મી અરે મારી એની જ માથાકૂટ થાય છે દર વખતે. અરે પણ પ્રદીપભાઈ આ કેવી વાત કરો છો? 4 વીઘા જમીન છે ને એના ઉપર અમારો હક લાગે છે. હા, તમને નામે કરવાનું શું કીધું? તમે તો તમારા નામે જમીન કરાવી લીધી, પણ હા કઈ રીતે શક્ય બની શકે? જો એમાં એવું છે કે જ્યાં સુધી મારી અને મારા ફ્રેન્ડની, મતલબ કે મારો ફ્રેન્ડ એક છે એની સાઈન ન થાય ત્યાં સુધી તો તમે આ જમીન તમારા નામે ના કરી શકો. એ બધું છે ને સાઈન કરવાનું પતાવવાનું એ બધું કામ મારું. અત્યાર સુધી જમીન પાણાવાળી હતી, મેં હાચવી, એમાં બધું કામકાજ મેં કર્યું, પાક આવે એવી જમીન મેં કરી, પછી હું તમને આપું? ભલે હાલો ભાગ પડ્યો ત્યારે એ તમારા ભાગમાં જમીન આવી હતી, પણ તમે ક્યાં કોઈથી કંઈ કેર કરી હતી? તમે કહી દીધું હતું કે ભાઈ પ્રદીપભાઈ તમે વાવજો અને તમે જે કરવું પડે એ કરજો. તો મહેનત મેં કરી તો મારા નામે જ કરાવી લઉં ને પછી તો. સરસ, એટલે તમે હવે અમારા સાથે સિટિંગ કરી છે એમ જ ને? સિટિંગની કાંઈ વાત નથી, જે ભાઈ મહેનત કરે એના નામે થાય. એવું થોડું હોય. હા, તમે અને હું આપણા બેયના પપ્પા સગા ભાઈઓ હતા, તો પછી બંનેના નામે સરખે સરખા ભાગની જમીન આવે. એમાંથી અમારી 4 વીઘા જમીન હતી, અને આ જમીન તમે બારોબાર પોતાના નામે કરી લો એ તો સારી વાત ના જ કહેવાય ને. આમાં
આમાં જો તમે પ્રેમથી માની જાઓ તો ઠીક છે, નગર પછી ખોટે ખોટી કાયદેસરની કાર્યવાહી થાય. એટલે તારે પોલીસ કેસ કરો, જે કરવો એ કરજે ભાઈ. જો મારી બધી જગ્યાએ ઓળખાણ છે, એટલે તું એવી ધમકી મારવા આવ્યો હોય ને સાગર, તો વાત રહેવા દે છે. સમજો, હું કોઈ એવી નાની મોટી ધમકીથી બીવ એવો માણા નથી. ઓ પ્રદીપભાઈ, ધમકી મારવાની વાત નથી, અને તમે મારા કાકાના છોકરા છો, એટલે પોલીસ કેસ જો થશે ને તો ગામમાં તમારી અને અમારી બધાની બદનામી થશે. એના કરતાં રહેવા દો અને પ્રેમથી 4 વીઘા જમીન છે આપી દો ને અમને અમારા ભાગની જમીન. અરે મને છે ને મારી બદનામીની 1% ઉપાધિ નથી. કદાચ મારી ઇજ્જત વહી જાય ને તોય મને કાંઈ પડી નથી. એટલે તને કહી દઉં છું ચોખ્ખું, તારે અને તારી માને જ્યાં દોડવું હોય ને ત્યાં દોડજો, અને જે કરવું હોય ને એ કરી લેજો. સમજ્યા? અચ્છા, એટલે હવે તો તમે તમારી આ ચોખ્ખે ચોખ્ખી દાદાગીરી બતાવો છો, એમ જ ને? દાદાગીરીની ક્યાં વાત છે? તાર મામા આવ્યા હતા એને મેં શોખવેટ કરી હતી, ભાઈ તમારે અમારા ઘરનો વહીવટ નહીં કરવાનો. આ મને ખબર છે બધું છે ને, તારી મમ્મી કહે છે, તાર મામાને મોકલો, અત્યારે તને મોકલો. હા તો અમારા ભાગની જમીન છે અને અમારી માલિકીની છે, તો પછી મોકલે જ ને. આ તમારા ભાગની જમીન જો મારે જોતી હોય તો ઠીક છે, તમારા ભાગની કોઈ વસ્તુ માંગતા હોય તો તમે બોલી શકો. અરે અમારા ભાગની જમીન તમે તમારા નામે કરી કઈ રીતે શકો? તે જોઈ છે કોઈ દી જમીન? તે ક્યાં જમીન આવી ઈ તને ખબર છે? ઈ કે મને હે એ જ્યાં આવી હોય ત્યાં, પણ અમારી જમીન એ અમારી કહેવાય. કદાચ ને ત્યાં અમે જતા હોય કે ના જતા હોય, એની સાથે શું કરવું, એને વેચવી રાખવી, એનો નિર્ણય અમારે કરવાનો હોય, ના કે તમારે. જો એ જમીન નહીં મળે, ચોખ્ખી જ વાત છે. સંબંધ રાખવો હોય તોય છૂટ છે, અને તમારે સંબંધ કટિંગ કરી નાખવો હોય તોય ભલે, ને પોલીસ કેસ કરવો હોય તોય ભલે, ને ગુંડાને મોકલવો હોય તોય ભલે. હું કોઈના બાપથી બીતો નથી. એમ જો એ જમીન તમારા નામે નહીં થાય. સારું, તમને એવું લાગે છે ને કે અમારાથી કંઈ નહીં થાય, તો હવે તમે પણ જોઈ લો કે તમે એ જમીન કેમ અમારા નામે નથી કરતા. માં દીકરો બે વાહે પડી ગયા છે. કાકાનો છોકરો છે પણ પોતાના જેવું તો જરાય નથી લાગતું એને. શું પોતાના માણસ હારે, પોતાના સગા હારે કોઈ આવી રીતે ચીટિંગ કઈ રીતે કરી શકે? હેરાન કઈ રીતે કરી શકે? બેટા સાગર, ભાઈ તો ભાઈને કામ આવે, પણ આ તો ભાઈ જ થઈને ભાઈના પગ ખેંચે છે. શું થયું પણ? કેમ આવીને એટલો તો ગુસ્સો કરે છે? ગુસ્સો ના કરું તો મમ્મી શું કરું? આ પ્રદીપભાઈ, આપણા કાકાનો દીકરો, શું થયું પ્રદીપનું? અત્યાર સુધી આપણે કોઈ દિવસ એની પ્રત્યે વેરભાવ રાખ્યો છે? ના. હા, બાને આપણે ખુશ સાચવીએ છીએ. આજ સુધી ના તો પ્રદીપભાઈએ ના તો એના પપ્પાએ કોઈ દી બાના સમાચારે પૂછ્યા, તો પણ આપણે કોઈ દિવસ એની વિરુદ્ધ આપણે નફરત કરી છે. તો શું થઈ ગયું દીકરા? હવે ભાઈઓને કામ ન આવે તો કોને આવે? અને કાંઈ વાંધો નહીં, તારા કાકા બાને ન સાચવે તો આપણે તો છીએ જ ને. અરે પણ- મોટાના ઘરે જ હોય આમાંય માવતર. હું સાચવવાની ના નથી પાડતો, મને કોઈ વાંધો પણ નથી, પણ મારું એ કહેવાનું છે કે તમને ખબર જ છે ને કે આપણા ભાગમાં 4 વીઘા જમીન આવી હતી, જે અત્યાર સુધી થોડાક આ નામે કરવામાં થોડીક મૂંઝવણ હતી, થાય એમ નહોતી. અને આપણે વિચારતા હતા કે કઈ રીતે આમાં આગળ વધવું. તો આ પ્રદીપભાઈએ છે ને આપણી સાથે છેતરપિંડી કરી અને બધી જમીન એના નામે કરી નાખી છે. હશે બેટા, જાવા દે ને. આ 4 વીઘામાં શું થઈ ગયું? જતી હોય તો જાવા દે. આપણા નસીબમાં 4 વીઘા ભલે ને ગઈ, પણ 4ની કદાચ ભગવાન 8 આપી દે તો તું મહેનત કરજે. ના મમ્મી, જરાય નહીં. હો, મહેનત કરવાની ના નથી પાડતો, પણ કહેવાય છે ને કે મારે અનીતિનો રૂપિયો પણ નથી જોતો, એક વસ્તુ પણ અનીતિની નથી જોતી, પણ જે મારા હકની હોય ને, જે મારા નસીબની હોય ને, એ હું પાવલી પણ નહીં છોડું. બેટા અને આ 4 વીઘા જમીન મારા નસીબની છે, મારા હકની છે. બેટા સાગર, તું હજી નાનો પડે છે દુનિયાદારીમાં. દુનિયાદારીનું એવું કહેવું છે કે સંબંધો સાચવવા માટે પોતાના હકનું પણ જતું કરવું પડે છે. પણ એવા સંબંધો ના સાચવવા જોઈએ જ્યાં દર વખતે આપણે જ જતું કરવું જોઈએ. કહેવાય છે ને, એ કહેવત છે કે જતું કરવાથી બધું ઠીક થઈ જતું હોય ને, તો જતું કરવામાં કાંઈ વાંધો નથી, પણ જો દર વખતે આપણે જ જતું કરવું જોઈએ ને, તો ત્યાં અટકી જવું જોઈએ. કારણ કે આપણે જતું કરીએ છીએ અને એને ભાવતું મળી જાય છે. એક તો આપણે આપણા હકની વસ્તુ એને સોંપી હોય છે, આપણી નહીં, એની ખુશી માટે. અને એ લોકોને શું થાય છે કે આ લોકો કમજોર છે, આ લોકોથી કંઈ થતું નથી ને, એટલે એની વસ્તુ આપણે બધી લઈ લઈએ છીએ.
પણ આ વખતે એવું નહીં થવા દઉં. આ વખતે એવું નહીં થવા દઉં મમ્મી. બેટા સાગર તું હજી ચડતું લોહી છે એટલા માટે આટલું ઉકળે છે. અમે તો આટલા વર્ષ ભાઈઓ સાથે જ કાઢ્યા છે એટલે ખબર છે કે ગમે ત્યારે મોટાઓએ જ લેટ ગો કરવું પડે છે. બેટા તું જવા દે. શું કર? પ્રદીપ એવો છે, જો આપણે એના જેવા થઈએ ને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. જો મમ્મી, મારે છે ને એના ભાગનું નથી લેવું, એની જમીન નથી જોતી, મારે છે ને મારી જમીન જોતી છે. અને તમને ખબર છે આપણી આ 4 વીઘા જમીનની માર્કેટ પ્રાઇસ કંઈ નહીં તોય 20-25 લાખ રૂપિયા છે. અને મારા 20-25 લાખ રૂપિયા કંઈ જતા નથી કરવા. હા, તમને ખબર છે ને કે બા છે ને બા, એ મીરાને ભણવું હતું ને તો પણ અટકાવી દીધી. તો પછી એને ખબર પડશે કે 4 વીઘા જમીન જેની વેલ્યુ 20-25 લાખ રૂપિયા છે એ કઈ રીતે જતી કરશે. એટલે હવે ગમે તે રીતે મારે મારી જમીન તો જોઈએ જ છે. એ માટે ભલે મારે કાયદેસર કેસ જ કેમ ના કરવો પડે. બેટા સાગર આ શું, આ 4 વીઘાના ટુકડા માટે આ ભાઈઓ ઝઘડો કરશો કાકા બાપાના? આ કહેવાય છે કે હાથમાંથી લઈ જશે, પણ જે નસીબમાં લખ્યું હશે ને એ ક્યાંય નહીં જાય. નહીં, પણ આ વખતે હું જતું નહીં કરું, કારણ કે દર વખતે જતું કરીને આપણે જ હેરાન થયા છે. તો શું થઈ ગયું? આ કહેવાય છે કે જુવાનીમાં જે દુઃખ પડે ને એ સહન થઈ જાય, પણ જે ગડપણે જ્યારે હાથ પગ ન ચાલતા હોય ત્યારે આપણી સેવા કરવાવાળું કોઈ ન હોય ને એ દુઃખ સારું નહીં. એટલા માટે તું શાંતિ રાખ, બધું અહીંયાનું અહીંયા જ છે. જે હોય તે મમ્મી, તમારે જે વિચારવું હોય ને એ વિચાર, બાકી હું આ જમીન જતી નથી કરવાનું. પણ સાગર હવે અહીંયા હું બેઠીશ, કામ પતી ગયા જ બધાય? પતી ગયા છે. હવે એવું લાગે છે કે ઘરના સંબંધો પણ પૂરા થઈ જશે થોડા સમયમાં. કા શું થયું અને કોની હારે થયું? કોની સાથે થઈ? ગામડે રહેતા હતા તો ભાઈને ડખા ચાલતા હતા, એનાથી કંટાળીને આપણે અહીંયા શહેરમાં રહેવા આવ્યા. થયું કે નાનો ટુકડો આપણા જમીનનો છે તો ભલે રહ્યો ત્યાં, આપણે અહીંયા શાંતિથી રહીએ. તમે જ કહેતા હતા કે સમય જતા બધું ઠીક થઈ જશે. થઈ ગયું ઠીક, સમાચાર મળી ગયા, બધું ઠીક થઈ ગયું. શું થયું? આ બધી આ ગોળ ગોળ વાત નહીં કર, જે વાત હોય ને એની ચોખવટ કર. શું થયું છે? સાચું કહું બા, આપણે શું પાપ કર્યા હશે? હા, જ્યારે જમીનના ભાગ પડ્યા ત્યારે જ આપણે વિચારી લીધું હતું કે નાનો ભલે ગમે એટલી જમીન લઈ જાય, આપણે આટલી બહુ થઈ ગઈ. જો હવે એ જ જમીન એ લોકો પચાવી પાડે તો શું કરશું? પચાવી એનો પાડે? તું પરદીપિયાની વાત કરે જ ને? હા, પચાવી એનો પાડે? એ જમીન આપણા હકની છે, એને ભાગે હું નહીં જવા દઉં. લઈ લીધી બા. સાગર કહેતો તો હમણાં કે કાકાનો છોકરો પ્રદીપ 4 વીઘા જમીન પચાવી પાડી છે. એ કેવી રીતે લે છે ને એ હું જો કેસ કરશું, પોલીસ કેસ કરશું, પણ એ જમીન હું એના ભાગે નહીં જ જવા દઉં. સાગરને ના પાડી છે કે હાથમાંથી લઈ ગયો છે, નસીબમાંથી નહીં લઈ જાય. હા, જાય ને તો જવા દે, આપણે કેસ કબાડા નથી કરવા. કરવા જ ખોટું- પડશે. ખોટું આપણું નામ બદનામ થશે. નામ બદનામ થશે તો શું આપણા હાથમાંથી એ પચાવી જશે તો આપણું નામ ઉજળું થઈ તો જશે? શું વાત તમારી હયાતીમાં ભાઈઓ આ કેસ કબાડા કરશે, કોર્ટમાં સામે આવશે તો લોકો શું સારી વાતો કરશે? સાંભળ, જ્યારે હું એની માં ભેગી રહેતી હતી ને થોડાક જ દી રાખી, તોય પરદીપ્યો એમ કહેતો હતો કે આ તમને અહીંયા થોડાક દી રાખ્યા છે ને એટલે હવે આ જમીન અમારી, એમ કરીને એ જમીનની પચાવી પાડવા માગે છે. અને મને સારી રીતે રાખીએ નથી, કેટલી મને હેરાન કરી છે કોઈ નથી જાણતું મારા સિવાય. એટલે હું તો એ જમીન નહીં જ જવા દઉં. અને આપણો સાગરો એના નસીબનું ને એના હકનું હું કામ જવા દઉં? આપણે કેસ કરશું અને મને ખબર જ છે કે આપણે સાચા છીએ એટલે આપણે કેસ જીતી જ જવાના છે. બા, તમે અને સાગર બંને કેસ કબાડાની જીત લઈને બેઠા છો. હવે જો આવું બધું કરશું ને તો આપણો વકીલ કોણ બનશે? અને આ કેસ મને ખબર છે આપણે હારી જ જવાના છીએ. ના, આપણે ત્યારે હારીએ જ્યારે આપણે ખોટા હોઈએ. બા, આપણે ખોટા નથી.
કોઈ પણ વકીલ આપણો કેસ લડવા માટે હા પાડશે. બા હા કળિયુગ છે. સતયુગ હતો ને ત્યારે પણ લોકો ખોટા જ હતા, તો કળિયુગમાં લોકો સાચા કેવી રીતના સાબિત થઈ? એ હું કરીશ. મને બધી ખબર છે. આપણા ભાગની જમીનના કાગળિયા ત્યાંના સરપંચ પાસે છે અને એ હું બતાવીશ. સરપંચને પ્રદીપિયાએ પૈસા ખવડાવીને એની બોલતી બંધ કરી દીધી તો? કેમ કે ગામનો સરપંચ પૈસાનો ભૂખો છે. ભલે રહ્યો, પણ એના બે નકલ થાય. એક સરપંચ પાસે છે અને એક મેં હાચવીને રાખી છે. હા, એટલે પરદીપીઓ કદાચ ઈ સરપંચ સાથે મળીને ગમે એ કરશે ને તો એ જીતી નહીં શકે, કારણ કે બીજા કાગળિયા મારી પાસે છે. બા તમે હજી આ બધાને જાણતા નથી. લોકો જેટલા રૂપિયા માંગે ને એટલા આપી દે ને તો ભલભલા કેસ વાઇન્ડ અપ થઈ જતા હોય છે. તો પછી આપણો તો મામૂલી છે, 4 વીઘાનો ખાલી કેસ છે. 40 વીઘા 400 વીઘા હોય ને તો પણ રૂપિયા આપતા સોલ્વ થઈ જાય છે. 4 વીઘા, અત્યારે 4 વીઘાની કિંમત તને ખબર છે? સાગર કહેતો હતો 20 લાખ થાય. હા અને 20 લાખ તો હું જતા ન જ કરું. અરે 20,000 હોત ને તોય હું જતા ન કરત. અને રહી વાત કેસની ને, મારી પાસે વકીલ છે, હું એને કેસ આપીશ. ભલે પૈસા મારે આપવા પડે પણ એ લડશે. એટલે હવે તું કાંઈ ન બોલતી, મને કાંઈ સલાહ ન દેતી કે હવે કાંઈ નથી કરવું, એમ કરીને જ રહીશ. આ વખતે તો બહુ બધા ખર્ચા થઈ ગયા છે. હાથને થોડીક લગામ આપવી પડશે. હેતલબેન શું કરો છો? કંઈ નહીં, આ જુઓ ને, આ કરિયાણાનું લિસ્ટ હતું તો જોતી હતી કે કેટલો ખર્ચો થયો છે મહિને, તો ખબર પડે ને. આ મોંઘવારી પ્રમાણે બધી વસ્તુના ભાવ વધી ગયા છે. ડોન્ટ વરી, હું તમને હેલ્પ કરીશ. તમારે જે વસ્તુ લાવવી હોય ને લાવી શકો છો. હેતલબેન, તમે મને હેલ્પ કરીને આ તમારા સારા પ્રતાપના કારણે આજે હું વકીલ બની ગઈ. 3 કેસ લડ્યા છે, જેમાંથી 2 જીતી ગઈ છું. આજે 4થા કેસનો વારો છે. જો આમ ને આમ ચાલશે ને તો એક દિવસ હું ટોપ ઉપર જઈશ. સારું કહેવાય ને. હા, તમે આગળ વધશો ને તો અમારી આંખો તો ટાઢી ને ટાઢી જ રહેશે. હા, સાચું કહું ને તો મારા લીધે કંઈ તમે આગળ નથી વધ્યા. અમે તો ખાલી તમને આંગળી સીંધી છે, બાકી આ બધું આગળ વધવાનું ફળ તો તમારું જ છે. તમારી મહેનતે તમે આગળ આવ્યા છો. તમે એ તો સાંભળ્યું હશે ને કે આંગળી ચીંધવાવાળાને પણ ફળ મળે છે. એ પુણ્ય કરે કે પાપ, આંગળી ચીંધો ને એટલે એનું ફળ તમને જરૂર મળે. સાચી. અને તમે તો સારા કામમાં આંગળી લાંબી કરી છે. મેં વિચાર્યું છે કે હું મારા જીવનમાં કોઈ દિવસ કોઈનો ખોટો કેસ નહીં લડું. ભલે થોડા ઓછા પૈસા મળે પણ હંમેશા સારું થાય ને એવું જ કરીશ. કારણ કે મારા પોતાના ઘરમાં મારી સાથે અન્યાય થતો હતો એ હું સહન ન કરી શકી તો બહારના લોકો કેવી રીતે કરશે? અને આમ પણ તમે સારા એવા વકીલ થઈ ગયા છો, અને તમારી જેવા માણસ તો બહુ જ ઓછા હશે. અને તમારી લાઈન જ એવી છે કે સાચું ખોટું બધાની સામે લડવાનું આવશે. પણ સાચું કહું ને તો દિલથી કંઈ પણ કામ કરો ને તો દિલથી કરજો, દિમાગથી નહીં. પાક્કા, કેમ નહીં? તો હવે તો પછી તમારી સાસુ, એમનું શું થયું? હેતલબેન, સાચું કહું ને તો મારા ઘરમાં કોઈને ખબર જ નથી. એ લોકો કેટલાય સમયથી ગામડે છે અને મેં એવું કહ્યું છે કે તમારી તબિયત ખરાબ છે એટલે તમારી સેવા કરવા માટે મારે તમારી સાથે રહેવું પડે એમ છે. બાકી તો એ લોકો મને પણ ગામડે લઈ જવાના હતા. આ ઉનાળાનું આટલું મોટું વેકેશન છે તો એ લોકો 2 મહિના રોકાવાના હતા. એટલે મેં વિચાર્યું છે કે હવે એ લોકો આવવાની તૈયારી છે તો આવે ને તો બધું જ કહી દઉં. કારણ કે હવે તો તમે પ્રગતિના પંથ પર ચાલવા મળ્યા છો. અને સાચું કહું ને તો આ તમારી સાસુ હવે તો કદાચ તમારી વાત સમજી શકશે, સુધરી પણ જશે. હા, કેમ નહીં? હવે તો રૂપિયા આવશે, વહુને આટલો ઊંચો દરજ્જો મળ્યો છે, અવારનવાર છાપાઓમાં મારા ફોટા લાગશે, એટલે એમને પણ એવું લાગશે કે મેં કંઈક સારું કામ કર્યું છે. બરાબર છે, તમારી તો વાહ વાહ થશે. પણ સાચું કહું, માણસે આવું ના કરવું જોઈએ. ખરેખર સક્સેસ થયા પછી માણસને કોઈની જરૂર નથી હોતી. માણસને પોતાના પરિવારની, પોતાના સભ્યોની જરૂર ત્યારે હોય છે જ્યારે સ્ટ્રગલ કરતો હોય છે. એવા સમયમાં જો કોઈ આપણો સાથ આપે ને તો જીવનમાં 4 ચાંદ લાગી જાય, મુસીબતો બધી અડધી થઈ જાય અને આ જે રસ્તો છે ને એ વહેલો કપાઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી આ લોકો છે ને પ્રેમ કરે ને તો પણ કન્ડિશનની સાથે કે જો તમે સક્સેસ છો ને તો બધા જ તમને પ્રેમ કરશે, પણ તમે સક્સેસ નથી ને તો કોઈ તમને પૂછવા પણ નહીં આવે. રાઈટ છે, આ દુનિયાનો નિયમ છે. હા, છોડો એ બધું. આ તમે બે કેસ જીત્યા છો તો
એની ખુશીમાં પેંડા નહીં ખવડાવો મને? ખવડાવીશ કેમ નહીં ખવડાવું, પણ મેં વિચાર્યું છે કે બધાને એક સાથે મોટી પાર્ટી આપું કે મારી મહેનતનું ફળ તો મને મળી ગયું છે. અને હું ખુશની સાથે સાથે નર્વસ પણ બહુ છું. મેં ઘરની વિરુદ્ધ જઈને ખોટું બોલીને કેસ લડ્યા છે, ઘરની વિરુદ્ધ જઈને સ્ટડી કર્યું છે, એક્ઝામ આપી છે. ડર લાગે છે કે એ લોકો મને નહીં સમજી શકે તો. જુઓ મીરાબેન, એમાં ડરવાનું ના હોય. કહેવાય છે ને કે તમે ખોટું બોલ્યા છો તો ખોટું કામ તો નથી કર્યું ને તમે. સાચું કામ કરવા માટે તો તમે ખોટું બોલ્યા છો અને સારું કામ કર્યું છે, એટલે તમારા પરિવારવાળા તો તમને સમજી જ જશે. હા, આઈ હોપ કે મારા ગઢા સાસુ મને સમજી જાય અને હવે મારો સ્વીકાર કરી લે એટલે બસ. પછી તો છે ને કેસ જ લડવાના છે. ચલો હવે આ વાતો જ કરશો કે આપણે કંઈ ખાશું? ભૂખ લાગી છે, બહારથી આવીશું. શું ખાવું છે બોલો ને. હું કંઈક બનાવું. ચાલો. ચાલો. જો તું છે ને ભાઈ ખોટી માથાકૂટ ન કર. મેં તને કીધું ને કે તું આ કેસ બેસ જીતી નહીં, કારણ વગરની તારી ઇજ્જત જાય. મારી તો ગામમાં ક્યાંય ઇજ્જત છે નહીં. એની કરતાં તું 1.5-2 લાખ રૂપિયા લઈને વાતને પતાય ને. જો ભાઈ, હા છે ને, વાત પતાવવાની વાત નથી. હવે તને ડર લાગે છે કે તારા વિરુદ્ધ અમે કેસ કર્યો છે ને એટલે તને તકલીફ પડશે, એટલા માટે તું 2 લાખ રૂપિયા આપી અને આ કેસ પતાવવા માંગે છે. પણ હું કહું છું હજી સમાધાન જો કરવું હોય ને તો બધી જમીન આપી દે મારા ભાગની. મારે વધારે નથી જોતું, નથી તારા ભાગનું જોતું. મારે છે ને માત્ર મારી 4 વીઘા જમીન જોઈએ છે, એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. અને જો કેસ જીતીને તો હું જ જીતી, કાયદેસર રીતે, નહીંતર પછી સમાધાનથી. જો સમાધાન વાળી વાત તો મને કોઈ દી આવડતી નથી. અત્યાર સુધી મેં કોઈ દી કોઈ હારે સમાધાન કર્યું નથી. આજે તારી હારે એક હારે સમાધાન કરું તો ગામમાં આખામાં વાત ફેલાઈ જાય કે પ્રદીપ નમી ગયો, અને હું નમવા વાળો માણા હા તો નથી. કાંઈ વાંધો નહીં, નહીં નમતા કોઈ ફેર નથી પડતો, કારણ કે તમારા વિરુદ્ધ કાયદેસર કેસ કર્યો છે અને લગભગ આજે એનો ચુકાદો પણ છે. એટલે આજ આપણને ખબર પડી જ જશે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. એટલે મને તો છે ને મારા ઉપર અને મારા કેસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું જ જીતવાનો છું. અને જો એ 4 વીઘા જમીન તમારે પ્રેમથી મને ન આપવી પડે ને તો મને કહેજો. હવે એ કેસનો ચુકાદો છે ને હું આવવાનો એ મને ખબર જ છે. આ તો છે ને આખી કોર્ટમાં તારી ઇજ્જત ન જાય ને, અને હજી મને થોડીક તારી દયા આવે છે. પછી છે ને 2 લાખ નહીં મળે. આ ઓફર હું તને એટલે આપું છું કે અત્યારે જો કદાચ તું છૂટો થઈ જાય ને તો તારે વકીલનો ના તેની બધો ખર્ચો થયો હોય નીકળે ને લાખક રૂપિયા તને વધે. પણ પછી હું કેસ જીતી જાય ને પછી તને લાખ રૂપિયા નહીં મળે અને વળતર કાંઈ મળશે નહીં. તમ તારે વાંધો નહીં, એ સમયે જોયું જશે. બાકી જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ કેસ તો હું જ જીતવાનો છું અને એમાં કોઈ બાંધછોડ છે નહીં. કારણ કે મારો કેસ મજબૂત છે અને તમે કાયદેસર મારી સાથે ચીટિંગ કરેલી જ છે. હવે જો આ બધા વકીલો હોય ને એ ચડામણી કરતા હોય, તને તારો વકીલ એમ કહેતો હોય છે કે ભાઈ આપણે જ જીતવાના છે, આપણે જ જીતવાના છે, એટલે તું એની ને એની હવામાં એ માગશે એટલા પૈસા આપ્યા રાખી, તારું ઘર થઈ જાય ખાલી, નહીં જમીન હાથમાં રહીને ઘરે આખું વેસાઈ જાય. તમારે એ ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એની ચિંતા કરવા માટે હું, મારી મમ્મી અને મારા બા, અમારું આખું ઘર બેઠું છે. અને જો તમને આટલી જ ચિંતા હતી તો અત્યાર સુધી ભાઈની ચિંતા પહેલાં જ કરી હોત. અને અત્યાર સુધી છે ને કોઈ દિવસ બાની ખબર પણ પૂછી છે કે બા જીવે છે કે મરી ગયા છે, કેવી હાલતમાં છે? કોઈ દિવસ ખબર પૂછવા આવ્યા છો? હવે એ પહેલેથી તમારી ભેગા છે તો મારે એમાં હું ખોટું પૂછવા આવવાનું હોય? મારે કઈ પૂછીને આવીને 5 રૂપિયા આપવાના તો નથી. એ બધું તમારે કરવાનું છે. તારા પપ્પાએ કીધું હતું કે અમારી ભેગા બા રહે ને એ હાસઈશું, એ સેવા કરે છે, તેમાં મારે કઈ દખલ અંદાજી કરવાની જરૂર ન હોય. હા, સમજો? તો બા અમારા એકલાના નથી ને. બા મારા પપ્પાના હતા એમ તમારા પપ્પાના બા જ હતા. અને બંનેની ફરજમાં, હા, બંનેના ફરજમાં એ જ આવતું હતું કે પોતાની માને સાચવે અને પોતાની ભેગા રાખે. પણ નહીં, તમે તમારી ફરજ ચૂકી ગયા, પણ અમે નથી ચૂક્યા અને કોઈ દિવસ ચૂકશું પણ નહીં. અને જે નીતિનું છે ને એ તો ગમે તે થઈ જાય, પણ કહેવાય છે ને કે કોઈ ભાગમાંથી લઈ જશે પણ નસીબનું કોઈ નહીં લઈ જાય. જો ભાઈ તું આવે બધા ડાયલોગ મારવાનું રહેવા દે. સમજ્યા? ભાગનું ને નસીબનું ને એ મેં તને ચોખ્ખું ત્યારે કીધું હતું કે મેં મહેનત કરી અને મેં કેસ લખાવ્યો, ન્યાય મેં કીધું છે કે એ જમીનની મેં 5 વર્ષ માવજત કરી છે ને ત્યારે મારા હાથમાં આવી છે અને એની વાહે મેં ખર્ચો કર્યો છે. હવે તારે જોતી હોય તો 7 લાખ રૂપિયા આપી દે. 7 લાખનો મેં એમાં ખર્ચો કર્યો છે, તને આપી દઉં જમીન. હાલ ને. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. તમને ખબર છે એ જમીનની માર્કેટ પ્રાઇસ શું છે? હવે એ માર્કેટ પ્રાઇસની હારે તારે ક્યાં લેવા દેવા છે? તું પૈસા લઈને છૂટો થઈ જા ને, હું તો તને એમ કહું છું. નહીં, હવે તો કાયદેસર રીતે કેસ થયો જ છે ને તો હું કાયદેસર રીતે જ જીતીશ.
અને ફેસલો તો એ જ રીતે આવશે. હવે જો ફેસલાની વાત તું કરતો હોય ને સાગર, તો હજી હું તને ચોખવટ કરું છું કે તું મારો કાકાનો છોકરો છો ને, એટલે તારા હિતેશુમાં હું બોલું છું. અત્યાર સુધીના મારે આવા જમીનના, તને તો કેસ ખબર છે ને, હું જમીનના જ વહીવટ કરતો હતો. આવા ઘણા બધા કેસ હાલે છે, છેલ્લે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. આમાં છે ને કારણ વગરના વકીલને પૈસા આપવા પડે છે, પોલીસ સ્ટેશનને પૈસા આપવા પડે છે. તમે બાજો બોલો ક્યાંક હાજા માંદા થાય, દવાખાના આવે તો એના પૈસા આપવા પડે છે. એટલે હું તો તારા ભલાઈ માટે કહું, બાકી તો મને મારા કેસ ને મારા વકીલ ઉપર ભરોસો છે. કેસ હું જ જીતવાનો છું, અને ત્યારે તારે હેઠું મોઢું કરીને હાલે જવું પડશે. કંઈ વાંધો નહીં, એ સમય આવશે ને તો એ સમયે ભોગવી લઈશ. પણ હવે છે ને આપણે મળશું ને તો એ અહીંયા નહીં, પણ આપણે કોર્ટમાં જ મળીશું અને ત્યાં જ નક્કી કરીશું. તમારે ને મારે તો નક્કી કરવું નહીં પડે. તમારો અને મારો વકીલ છે જ, એ નક્કી કરશે અને ખબર પડી જશે કે આ જમીન કોના ભાગની છે ને કોના ભાગમાં નહીં. હા, તો તારે હારવું છે તો પછી એમાં મારી કાંઈ ના નથી. આપણે બપોરે મળીએ કોર્ટે, બીજું હું જોઈએ કોણ જીતે છે ને કોણ હારે છે. હા, કંઈ વાંધો નહીં. બા, તમારે તો સત્સંગમાં જવું હતું ને મંદિરે, કેમ ન ગયા? જાવું જ તું મારે, પણ આ જો ને ઉનાળો કાળો, ત્યાં પંખાય નથી, પછી પરસેવે નીતરી નો રહો. એ ભલું કરે ભગવાન, અહીંયા જ સત્સંગ ને અહીંયા જ મંદિર છે. પછી જો સોસાયટી વાળા મને કહેશે કે તારી સાસુને કેમ નથી મોકલતી, તો હું તો કહી દઈશ. હું તો કહું છું પણ બહાર બા નથી જતા. હા હા, તું તાર મારું નામ દઈ દેજે ને, મારે જાવું જ નથી ને. હારું. મીરા, સાગર, મમ્મી, હા બેટા. બા, ખુશ ખબર છે. ખુશ ખબર? શું છે? જલ્દી બોલ ને. હા, અમે દાદી બનવાના છે. મમ્મીજી તો શું વિચારો છો? તો ખુશ ખબર તો એ જ હોય ને. એક મિનિટ, એક મિનિટ. હા, પોઈન્ટ મારે ક્લિયર કરવો છે શું? કે ઓલવેઝ જ્યારે ખુશ ખબરની વાત આવે તો લોકો એવું જ કેમ સમજે? તો પણ દીકરા અને દીકરાની વહુ આવી હોય ઘરમાં તો એક જ ખુશ ખબર સમજે ને. કેમ બીજી ખુશ ખબર ના હોઈ શકે? બીજી એના લગ્ન કરીને આવ્યા હોય ને એ નવવધુના પાસેથી તો આ જ સમાચાર મળે કે તમે દાદી બનવાના છો, તમે મમ્મી બા બનવાના પણ છો. અત્યારે આવું કાંઈ નથી બનવાના છો. તો તમે લોકો અમેરિકા જવાના છો. ક્યાંય નથી જવાના. પૂરી વાત સાંભળવી નથી ને પોતાનું એ હવે આ ગોળ ગોળ વાત છોડ. તો તમે લોકો ગોવા ફરવા જવાના છો, અમને લઈ જવાના છો. એને ખુશ ખબર ન કહેવાય, એને ખર્ચા ખબર. ના ના, ચાલ આપણે જતા હા ચલો ચલો. એક મિનિટ, અમે ખુશ ખબર કીધી છે, અમે કીધી ઈ છે જ નહીં, તો પછી આ વાતની ફોડ પાડો ને કે શું ખુશ ખબર છે. તો તમે તમારા મોઢામાં તમારી આ જીભ રાખો તો બોલું ને. ખુશ ખબર જો એવી છે કે હકીકતમાં ખુશ થવાય ને એવી ખુશ ખબર છે. હવે જો આ ગોળ ગોળ ફેરે ને મને વાત ઈ જ નથી આવતો. તો ખુશ ખબર એ છે કે આપણે જે કેસ લડી રહ્યા હતા ને આ 4 વીઘા જમીન માટે, એ કેસ આપણે જીતી ગયા છે મમ્મી. સરસ. અને જો હું કહેતી હતી ને કે આપણે સાચા છીએ ને આપણે જ કેસ જીતી જશું, જો હું સાચી પડી. સાગર, આ કઈ સપનું તો નથી જોઈ રહી ને? ના ના, ચીમટલો પર ના ના, મમ્મીજી છે. હું ભરી લઉં. મમ્મી, આ તો તું જાગે છે, તું જાગે છે. હકીકત આવી ગયું. ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી કે આ કેસ જીતી ગયા. હું તો ના જ પાડતી હતી કદાચ હારી જાય તો આપણી ખોટી આબરૂ જાય ને. મને તો ખબર જ હતી કે આપણે સાચા છીએ. તું ના પાડતી હતી તો પણ મેં શું કીધું, આપણે સાચા છીએ અને આપણે જીતી જ જશું. એના કાગળિયા હતા મારી પાસે. પણ એક મિનિટ સાગર, આપણે જે આ 2 વર્ષ પહેલા જે વકીલ રાખ્યો હતો એ તો 2 વર્ષની ફી લેતો હતો, તો એને તો આવા સમાચાર નથી આપ્યા. કારણ કે એનાથી કંઈ જ નથી થયું મમ્મી. એટલે એ વકીલથી હા, આપણે કેસ નથી જીતા. સાચી વાત છે. આપણે સત્ય હતા અને આપણે કેસ જીતવું જોઈએ એવું હતું, પણ આપણો જે જૂનો વકીલ હતો ને એણે કંઈ જ નથી કર્યું. આ કેસ એણે નથી જીતાડ્યો. તો બીજો કયો વકીલ રાખેલો? હા બેટા, કે ને મારે એ વકીલનું નામ જાણવું છે, અને જો મારી સામે આવશે ને તો એ જે ઇનામ માંગે ને એ બધું દઈ દઈશ, કેમ કે ભગવાન એનું ભલું કરે. આ કેસ એ વકીલ તો ન કરી શક્યો, પણ જે બીજો વકીલ આવ્યો ને
એ તો આપણા માટે ભગવાન સમાન કહેવાય. પાક્કું ને કે વકીલ આપણા માટે ભગવાન સમાન કહેવાય ને? જો એ વકીલ તમારી સામે આવે તો તમે એનો ધન્યવાદ પણ કરો અને એને મીઠું મોઢું. હા અને જે ઇનામ માંગે ને ઇનામ આપીશ બેટા. હા તો બીજું કોઈ નથી. હા વકીલ કે જેણે આપણો કેસ આપણને પાછો અપાવ્યો છે ને, જીતાડ્યો છે ને, એ વન એન્ડ ઓનલી જેને હું આ ઘરમાં પરણીને લાવ્યો છું એ મારી વાઈફ છે. મીરા મીરા જી ક્યારના બધા બોલ બોલ કરતા હતા. મને લાગ્યું કે હમણાં વારો આવશે, હમણાં વારો આવશે, પણ મારો વારો તો આવ્યો જ નહીં. તો ફાઇનલી હવે હું બોલીશ અને તમે લોકો સાંભળશો. ઓકે? હા ચોક્કસ. હવે હું મોઢા પર આંગળી રાખી દઉં છું, કાંઈ નહીં બોલું. ફક્ત ને ફક્ત મારી મીરા દીકરી બોલશે અને હું સાંભળીશ. સોરી, આ જે 4 વીઘાનું કેસ લડીને જીતાડ્યો છે એ વકીલ સાહેબા બોલશે અને હું ચૂપ રહીશ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સો સોરી કે મેં તમારા લોકોથી બહુ બધા જૂઠ બોલ્યા છે, પણ આજે સાચું બોલીશ. એ બધા જૂઠનો પર્દાફાશ હું જાતે જ કરી દઈશ. મમ્મીજી, તમે લોકો આ ઉનાળાનું વેકેશન કરવા ગામડે ગયા ને, ત્યારે મારે પણ આવવું હતું. મારી પણ ઈચ્છા હતી કે હું આવીશ, પણ મારું સ્ટડી અધૂરું હતું. ઓનલાઈન સ્ટડી ઘરે હું કરી તો શકું, ક્લાસીસ પણ ઓનલાઈન લઈ શકતી હતી, પણ એક્ઝામ આપવા માટે તો જવું પડે ને, ત્યાં તો ઓનલાઈન ન ચાલે. એટલા માટે હું તમને લોકોને જૂઠું બોલી કે મારી તબિયત ખરાબ છે અને હેતલબેનની પણ તબિયત ખરાબ છે, જેથી કરીને અમે બંને અહીંયા રહીને એકબીજાની સેવા કરીશું, એકબીજાનો સાથ આપીશું. અને એ વાત તદ્દન ખોટી હતી. હેતલબેનની તબિયત બિલકુલ ખરાબ નહોતી અને મારી નેવર, મને કોઈ દિવસ કંઈ થતું નથી, પણ એક્ઝામ આપવા માટે મારે અહીંયા રહેવું પડે એમ હતું. તમે લોકો દેશમાં હતા, મેં અહીંયા એક્ઝામ આપી અને ફોર્ચ્યુનેટલી એક્ઝામમાં પાસ થઈ ગઈ. ઈશ્વરે મારી સામે જોયું. આ પાસ થતાની સાથે જ મને કેસ મળ્યો. એ કેસ હું જીતી પણ ગઈ. મમ્મીજી, અત્યાર સુધીમાં 4 કેસ લડ્યા છે, આપણો પણ એમાં આવી ગયો. 3 કેસ જીતી છું, એકમાં અનફોર્ચ્યુનેટલી હું હારી ગઈ છું, પણ ઇટ્સ ઓકે. ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. કે જ્યારે તમે કોઈ પણ સારું કે ખરાબ પગલું ભરવા જાઓ ને, ત્યારે અડચણો આવતી હોય છે અને સારા કામમાં થોડી વધારે આવતી હોય છે. એક કેસ હારી ગઈ છું, પણ એ વાતની ખુશી છે કે 3 કેસ તો હું જીતી ગઈ છું, મારા નામે કર્યા છે ને મેં. એટલે આ બધી વાતમાં મારી હેતલ પણ તારી સાથે સામેલ હતી. તમારો સુપુત્ર પણ. સાગરિયા તું પણ. હા મમ્મી, કારણ કે મારે છે ને તમને લોકોને બતાવવું હતું કે માત્ર છોકરાઓ જ આગળ નથી વધી શકતા, એ જ પગભર નથી થઈ શકતા. જો એક દીકરીની પાછળ મહેનત કરવામાં આવે ને તો એ પણ આગળ પણ વધે છે ને પોતાના પરિવારનું નામ પણ રોશન કરે છે. હા સાગર, તારી વાત સાવ સાચી છે. બસ આ મીરાએ મને એકવાર કીધેલું ને કે આપણા બા તો અભણ છે એટલે એને બધી કંઈ ખબર ન પડે. સાચી વાત હતી. હું અભણ એટલે મને રોટલા ઘડતા સિવાય તો કાંઈ આવડતું નહોતું અને હું એવું સમજતી હતી કે ઘરની વહુઓને દીકરીઓને ભણાવાય પણ નહીં અને નોકરીએ ન કરાવાય. પણ સાચે આજે મારી મીરા જ મને કામ આવી અને જમીન પાછી અપાવી. મને માફ કરજે બેટા. ઠીક છે. કેટલી વાર યાર, ક્યારનો ફોન કર્યો છે, હજુ ના આવી? ક્યાં જશે? આવશે તો ખરી જ ને. હા દામિની, હા બોલ, શું કામ છે? તે મને એકલી શું કામ બોલાવી મળવા? અરે એકલી શું બોલાવી, મતલબ તારો બર્થડે છે તો તને વિશ કરવા માટે બોલાવી. હા તો એ તો તે ફોન કર્યો ત્યારે પણ કરી શકતો હતો ને વિશ. અરે ફોનમાં તો બધા વિશ કરે. અને પેલા મને એમ કે તે મારો ફોન નંબર ક્યાંથી લીધો, તારી પાસે કેવી રીતે આવ્યો? સરસ, આ તો ખરું કહેવાય. હા, તું મને ઓળખે છે, હું તને ઓળખું છું, છતાં પણ મારી પાસે તારો નંબર નહોતો. મેં બીજી જગ્યાએથી અરેન્જ કરીને તને સ્પેશિયલી બર્થડે વિશ કરવા માટે બોલાવી અને તું અત્યારે એવા સવાલો મને કરે છે કે તે મને ફોન કરીને કેમ બોલાવી. પણ આવું બધું કરવાની જરૂર જ નહોતી. અને પર્સનલી આપણે બંને એકબીજાને નથી ઓળખતા. તું મારા ભાઈનો ફ્રેન્ડ છે એટલે હું તને ઓળખું છું. અરે પણ એમ કેમ, ઓળખીએ તો છીએ ને, પોઈન્ટની વાત આ છે. પોઈન્ટની વાત શું છે ફટાફટ બોલ. પોઈન્ટની- વિશ થઈ ગયું, થેન્ક યુ, હું જાઉં. અરે એવી રીતે થોડું વિશ થાય યાર, મને ખુલીને વિશ તો કરવા દે. બોલ. સૌથી પહેલાં તો મેની હેપી રિટર્ન ઓફ ધ ડે દામિની. તું હંમેશા ખુશ રહે, હંમેશા હેલ્ધી રહે અને હંમેશા જ આમ હસતી રહે. અને એની સાથે સાથે
મારે એક બીજી વાત પણ કરવી હતી તને. થેન્ક યુ. બોલી નાખ, શું કહેવું છે? હા, સાચું કહું ને તો જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી તને મનોમન લાઈક કરવા લાગ્યો છું. મતલબ પ્રેમ કરું છું તને. એક્સક્યુઝ મી. જો હવે તું વધારે બોલી રહ્યો છે. મારા ભાઈનો ફ્રેન્ડ છે ને એટલે હું કાંઈ નથી બોલતી. અરે પણ શરમ આવે તને આવું બધું બોલતા? તારા ફ્રેન્ડની બેન થાઉં છું. હાથે પણ એમાં વાંધો શું છે? વાંધો છે. મને ખબર નહોતી કે તારી નીતિ આટલી ખરાબ હશે. અરે તારા મનમાં આવું બધું ચાલતું હશે. અરે પણ આમાં ખરાબ નીતિ અને સારી નીતિની શું વાત આવી? હું તને પસંદ કરું છું. આવું વિચારે જ નહીં. ફ્રેન્ડની બેન માટે આવું વિચારે જ નહીં. મારો ભાઈ પણ ખબર નહીં કેવા કેવાને ફ્રેન્ડ બનાવીને બેઠો છે. ઓહ, બસ હા, જો મારી વાત સમજવાની કોશિશ કર. હા તો હું તને પસંદ કરતો હતો એટલા માટે મેં તને પ્રપોઝ કર્યું. હવે તું મને એક્સેપ્ટ કરે ન કરે તારી વાત છે. આને છોડીને ચીકણું કરવાની શું વાત છે? થઈ ગઈ વાત પૂરી? કહી દીધું. હવે હું જાઉં? પણ એક વાત સાંભળ ને. સારું, મેં તને પ્રપોઝ કર્યો, તે મને રિજેક્ટ કર્યો, કંઈ વાંધો નહીં. મને એનાથી કોઈ ખોટું નથી લાગ્યું. હોય, બધાની પોતપોતાની પસંદ હોય. પણ હું શું કહું છું, આજે આ તારો બર્થડે છે ને તો મેં બહુ ઘણું વિચારી રાખ્યું હતું. તારી માટે છે ને એક સરપ્રાઈઝ પ્લાન કરી રાખ્યો હતો. જો મને ના ન પાડ. જો પ્લીઝ આવું બધું કરવાની જરૂર નથી. મારે કોઈ સરપ્રાઈઝ નથી જોતી. અરે તે મને કહી દીધું ને, બર્થડે વિશ કરી દીધું, ધેટ્સ ઓકે. એમાં બધું આવી ગયું તો પ્લીઝ વાતને આગળ ના વધાર. અરે મેં ઘણું વિચાર્યું છે તારી માટે. એઝ અ બોયફ્રેન્ડ નહીં, એઝ અ ફ્રેન્ડ તરીકે એકવાર તો. તું મારો ફ્રેન્ડ નથી. અરે પણ તારા ભાઈનો ફ્રેન્ડ એટલે તારો ફ્રેન્ડ જ થયો ને. એકવાર તો એમ તો મારો ભાઈ છે તો તું પણ મારો ભાઈ થઈ જઈશ. ભાઈ નહીં કહેવાનું યાર. ભાઈ કહેવાની એમાં ક્યાં વાત આવી? ફ્રેન્ડ તો ફ્રેન્ડ કહેવાય ને. જો મારે કોઈ સરપ્રાઈઝ નથી જોતી. મારે નથી આવું. પ્લીઝ મને Please જવા ને દે. યાર, એકવાર માની જા ને. સાગર, હું પછી તને હેરાન પણ નહીં કરું. આજે તારો બર્થડે છે એને સ્પેશિયલ બનાવવા માંગુ છું. પ્લીઝ. તને કોણે કહ્યું તું આવું બધું કરવા માટે? જો મારા બીજા પ્લાનિંગ્સ છે. અરે પછી કરજે ને. હું માત્ર તારી માટે તારી મતલબ હું છે ને માત્ર તારી પાસે 1 થી 2 કલાક માંગુ છું. ઠીક છે. શું છે સરપ્રાઈઝ? લાવ ફટાફટ. અરે કે આપવાની વસ્તુ થોડી જગ્યાએ આપી દઉં. તને મારે લઈ જવી છે ક્યાં? જ્યાં મેં સરપ્રાઈઝ અરેન્જ કરી રાખ્યું છે ત્યાં. હું જો મને યોગ્ય નથી લાગતું. મારા ભાઈને ખબર પડશે ને કે હું તારી સાથે પણ આવી છું, તને મળી પણ છું, તો એને નહીં ગમે. આ તો તે કહ્યું હતું ને કે ઘરે ન કહું, એટલે મને થયું કે કોઈક એવી વાત હશે એટલે મેં ઘરે વાત પણ નથી કરી. અરે પણ સારું કર્યું ને. 1-2 કલાકની તો વાત છે. અને હું તને 100% કહું છું, ખાતરીબંધ કહું છું કે તને ગમશે મારી સરપ્રાઈઝ. એવું લાગશે કે દુનિયાની બેસ્ટ સરપ્રાઈઝ આપી છે એઝ અ ફ્રેન્ડ. સારું, મને સરપ્રાઈઝ આપવા માંગે છે ને તો મારા ફ્રેન્ડ લોકોને અહીંયા જ બોલાવી લો. અરે એવી રીતે ના હોય. કેમ ના હોય? તારે તો મને બર્થડેની સરપ્રાઈઝ જ આપી છે ને, તો બધાની સામે આપી દેજે. એવું ના હોય ને. હમણાં થોડી વાર પહેલાં મેં તને પ્રપોઝ કર્યું. મને એવું હતું કે કદાચ તું હા પાડી દઈશ અને પછી હું તને આ સરપ્રાઈઝ આપીશ. પણ તે ના પાડી છે તો પણ મને કંઈ વાંધો નથી. પણ કમસે કમ મેં જે તારી માટે કર્યું છે, જે એવું તો સરપ્રાઈઝ શું કર્યું છે? તું આવીશ, જોઈશ, પછી ખબર પડશે કે મેં તારી માટે શું કર્યું છે ને શું નથી કર્યું. ફાઇન, 1 જ કલાક. સારું, 1 જ કલાક બસ. તો જઈએ. મારી પાસે ગાડી છે. અરે મારી પાસે લોકેશન મોકલું કે પાછળ જ આવે છે? પાછળ જ આવજે હો ને. અશોક, હા આ જયંતિ કાકા કહેતા હતા કે આ વખતે આપણા ગામડે આ માતાજીનો પાટોત્સવ કરવાનો છે ને, હા એનું આયોજન બહુ મોટા પાયે કરવું છે. તો એક વખત એમની હારે ફોન કરીને વાતે કરી લેજે. કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઈ. હા અને હું કહું હા અને પછી છે ને આપણે આખા કુટુંબને આપણા કુળદેવીનું જે મેન મંદિર છે ને ત્યાં જવું છું. હા તે કાંઈ વાંધો નહીં, જમણવારે કરીશું ને બધા ભેગાય થાઈશું અને એ બાને 2-4 વાતે થશે. બરાબર ને? બરોબર બરોબર. પણ હું શું કહું છું તને બીજી વાત, બોલો ને. કે આ પેલા કડિયાને બોલાવી લે. ચોમાસું આવે ને એ પહેલા ઉપરનું કામ પતી જાય તો શાંતિ થાય આપણને. એ વાત આવશે. હા કોને બોલાવવાની વાત કરતા હતા? કાંઈ નહીં, આ કડિયો ઉપર જો ને, કેટલા દિવસથી આપણે કહીએ છીએ કે
પેલું ધાબાનું કામ પતી જાય તો આપણને ચોમાસા પહેલા નિરાશ થઈ જાય કેટલા મહિનાથી કીધું છે આને કેટલા મહિનાથી કીધું છે એક કામ નથી કરતા તને ફાવતું હોય તો તું જરીક કરી નાખજો ઓહો હા હું આ ઘરની બહુ છું આ કડીઓ થોડી છું કાંઈ નહીં હે જેનું કામ હોય ને એને જ ફાવે આપણને ન ફાવે એટલે એ ભાઈને ફોન કરીને બોલાવી લે છે ભલે મમ્મી હું આજ જ એને ફોન કરીને બોલાવી લઈ હા, બરોબર અને હું એમ કહું કે આ આપણે ગામડે જાવું તો 3-4 દિવસ અગાઉ જાવું ને હાસ તો વળી બધું આયોજન પહેલેથી જ કરવું પડશે જવાનું આવવાનું અને રોકાવાનું ને આ વખતે તો છે ને આખું વેકેશન ત્યાં જ કરવું છે એમ સમજ પણ મને તો ગામડે ગમતું એ નથી અશોકને ખબર છે જો આ વખતે છે ને માતાજીનો પાટોત્સવ છે બહુ મોટું આયોજન છે એટલે ગમશે અને આમ પણ ગામડા જેવી મજા છે ને કશે નહીં હા, અને આમ તો તને ત્યાં જ આવી તો માખણ ને દહીં ને એ બધું ભાવે પણ ખાલી રહેવાની મજા ન આવે હા રહેવાની મજા થોડી આવે ગામડે ખાવાની મજા આવે અને હા બીજી વાત મેન વાત તો હું કરતા જ ભૂલી ગયા તમારી વાતોમાં ને વાતોમાં હા અશોક મમ્મી મને બધી વાત જો ભૂલવા દે હો. હાડીની વાત નહીં કરતી ઊભો રે બહુ શું કહેવા માંગે છે જાણ તો કરો સીધી સાડી જ આવી જાય પણ 15 દી પહેલા આજે લઈ આવ્યા છે આ તો મમ્મી હું તો બીજી વાત કરવા આવી હતી પણ એને સાડીની વાત અપાવી ને એટલે મને યાદ આવી ગયું દિવાળી નજીક આવી છે એટલે મારે 5 સાડી તો જોશે હમણાં 3 લઈ આવ્યા 15 દી પહેલા 3 ને 5 8 પછી બીજું કઈ ના હા એ ના ના કે છે પણ આપણે બજારમાં જ આવીએ ને એટલે ડાયરેક્ટ કામ કરે જા આમ. પછી મારી નજર જાય ને આ પછી મને એવું કે ખબર આ કલરની હાડી છે ને એવી મારી પાસે નથી બરાબર છે એવું બધી સ્ત્રીઓ કહેતી જ હોય મમ્મી તમે એવું કરતા ને હા હું શું કહું છું દામિની નથી દેખાતી પણ પહેલા મારી વાત તો સાંભળો એ જ વાત કરવા આવી હતી આજે દામિની બેનનો બર્થડે છે હે? તો આપણે સેલિબ્રેશન કરવાનું છે અરે હા આજે તો આપણી દામિનીનો બર્થડે છે સેલિબ્રેશન એટલે બહુ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે અરે બધા જોતા રહી જાય એવું હા હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું ના, ના, ના. તો આપણે કેફેમાં જવાનું છે ત્યાં કેક કટિંગ કરવાની છે બધા ફ્રેન્ડ સર્કલને બોલાવવાના છે આપણે બધાને જવાનું છે ત્યાં જમવાનું છે ડાન્સ કરવાનું છે ખૂબ 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 એન્જોય કરવાની છે વાહ હા મસ્ત વાત થઈ હા આ હરવા ફરવા તો દર વર્ષે જઈએ છે મમ્મી આ વર્ષે કંઈક નવું કરીએ અને એમાંય દામિની બેન હવે કેટલા દિવસના મહેમાન હા ઈ વાતે હાશી એકદમ સાચું કીધું હો હે છોકરીની ઉંમર થાય એટલે એને વડાવવી પડે અને જેટલા દિવસ આપણે ત્યાં છે એટલા દિવસ તો આપણે એને સુખના બતાવીએ ને જો મને ખબર છે કે દામિની આપણે જ્યાં કહીશું ને ત્યાં લગ્ન કરી લેશે કાંઈ વાંધો નહીં જો હવે એના માટે પણ સારું માંગવું ગોતીએ ઉંમર ભલે નાની રહી પણ ગોતીએ ને આજે ગોતીશું તો 2-5 વર્ષે મેળ તો પડી જાય 5 વર્ષ આટલું બધું થોડું જોવાનું હોય 1 વર્ષમાં ફાઇનલ કરી નાખવાનું હોય કેમ? અને સારા મુહૂર્તિયા હોય ને પહેલા જ જોવા મળે એ વાત પણ સાચી છે જેમ મારી વહુને મારો દીકરો મળ્યો આ તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહેજો કે મારી બેન માટે કોઈ સારો મુહૂર્તિયો હોય તો કે અને દેહમાં જઈને ન્યા હોતી વાત કરશું અહીંયા વાત કરશું એટલે આપણે ગામડે નથી દેવા દામિની બેન અરે પણ એના હગા મતલબમાં સુરત કે ત્યાં અહીંયા રહેતા હોય કે એમ સમજો આ દામિની બેન આવે ને બહારથી એટલે તરત આપણે એના બર્થડેનું સેલિબ્રેશન ગોઠવી જ નાખીએ એના બધા ફ્રેન્ડ સર્કલને કહી દઈએ એવું તમારું હા બાબા હા દામિની આવે પણ એ છે ક્યાં હા. એના ફ્રેન્ડના ઘરે ગઈ છે એને ફ્રેન્ડને મળવા જવાનું હતું એમ કહેતી હતી અચ્છા કાંઈ વાંધો નહીં ભલે મળવા ગઈ હા તમે ચા બનાવો ને માથું બહુ દુખે છે હા જો તમને તો ચા બનાવી દઉં પણ જે માણસ મને સાડી લેવાની ના પાડે એના માટે હું ચા ના બનાવું ને મમ્મી એટલે તારે આ 2500 વાળી બનાવવાની હું બનાવી દઉં ઝઘડો બંધાવ હું બનાવી દઉં ના મમ્મી હું બનાવું છું મજાક કરતી હતી આજે દામિની બેનનો બર્થડે છે આવે ને એટલે મસ્ત સરપ્રાઈઝ આપે છે હોટલમાં જવું છે તો ખુશ થઈ જશે અરે ક્યાં હતા મારા નણંદબા અત્યાર સુધી કેમ આમ ઉદાસ છો કંઈ થયું છે આ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે હા તમે પેલી ફ્રેન્ડને મળવા ગયા હતા ત્યાં કંઈ થયું ના ના બર્થડે બમ નથી મારી
ના ના એવું કંઈ નથી. તો શું થયું? અમારી નણંદ બા આટલી ઉદાસ ઉદાસ કેમ છે? ના ના ઉદાસ નથી. તો શું થયું? એ તો ફ્રેન્ડ લોકો સાથે બહાર હતી ને એટલે. એટલે બર્થડે બમ્પ માર્યા છે એમ કયો ને? ના ના તું કેમ કઈ બોલતા નથી? ભાભી ઝઘડો થયો ના ના પેલી રુચિતા સાથે? મને ખબર જ હતી હે બર્થડે આવે ને ત્યારે તમને બર્થડે બમ્પ મારવાની જ છે અને તમારી વાટ લગાડવાની છે. એ કહેતી હતી આવતી ને ઘરે ત્યારે જ કહેતી હતી એનો બર્થડે આવવા દો દામિનીનો, પછી એની વાત છે. હા એને ઝઘડો કર્યો હશે ને, મને ખબર જ હોય એની. ના એ લોકોએ કંઈ નથી કર્યું. તો મમ્મીએ કંઈ કીધું? ના ભાભી મારે એક વાત કરવી છે. બોલો ને મારી નણંદબા, શું વાત કરવી છે? હવે તમારે વાત કરવા માટે પણ એટલું ગભરાવાનું? બોલો. ભાભી હું લગ્ન કરવા માંગુ છું. તો સારી વાત છે ને, લગ્ન કરવા માંગો છો. અમે પણ તમારા લગ્ન માટે વિચારીએ છીએ. આ સારો એવો છોકરો જોઈએ, કોઈ છોકરો તમને ગમી જાય એટલે આપણે લગ્ન કરી નાખીએ ને. સાગર સાથે. સાગર? અશોકનો મિત્ર છે એ સાગર? દામિની બેન, તમને ખબર છે ને સાગરના લક્ષણો જરાય સારા નથી. હા માનું છું કે અશોકના ફ્રેન્ડ છે, પણ સાગર તમારા લાયક નથી. શું એ જે હોય તે. સાગર સારો છોકરો છે. એ તમને સારો લાગે છે. સમાજની દ્રષ્ટિએ એના લક્ષણો કેવા છે ને એ આખા ગામને ખબર છે. 100 વાતની એક વાત છે. હું એને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. તમે ભાઈ અને મમ્મી સાથે વાત કરી લેજો. જો દામિની બેન, તમે સમજવાની કોશિશ કરો. એ છોકરો તમારા લાયક જ નથી. તમને શું ખબર કે લાયક છે કે નહીં? તમે બહુ સારી રીતે ઓળખો છો એને. અશોકના મિત્ર છે એટલે થોડો ઘણો તો હુંય ઓળખું છું કે એના લક્ષણો કેવા છે અને કેવા નથી. હું એ ઓળખું છું એને, અને મને પણ ખબર છે કે એના લક્ષણ કેવા છે ને કેવા નહીં. પણ હવે મેં મન બનાવી લીધું છે ને, નક્કી કરી લીધું છે. દામિની બેન, તમને એના લક્ષણો ખબર છે તો દામિની બેન તમને એના લક્ષણો ખબર છે તો શું કામ એની સાથે લગ્ન કરવા છે તમારે? હા, તમે જો એકવાર લગ્નની હા પાડો ને પછી છોકરાઓની લાઈન થઈ જશે. મારે લાઈન નથી કરવી. મારે સાગર સાથે જ લગ્ન કરવા છે. સાગર તમારા લાયક નથી. તમને કીધું ને એકવાર. મારે લાયક કોણ છે ને કોણ નહીં ને એ હું નક્કી કરીશ. જુઓ ભાભી, તમને વાત એટલે કરી કે તમને હું મારા ફ્રેન્ડ માનું છું. મને થયું કે તમે મને સાથ આપશો, પણ ઉલટાનું તમે જ મારી વિરુદ્ધ બોલો છો. જો દામિની બેન, હું તમારા ફ્રેન્ડ જેવી જ છું અને તમારો સાથ પણ આપવા માંગુ છું, પણ તમે પાત્ર તમારા લાયક સિલેક્ટ કરો તો ને. જ્યારે અમને જ દેખાય છે કે આવતી જિંદગી સાગર સાથે તમારી કેવી જશે, તો જાણી જોઈને ખાડામાં પગ કઈ રીતે મૂકવા દેવો? કોઈ ખાડો નથી. અને હા, ભાઈ અને મમ્મી માને કે ન માને, પણ એક વાત ફાઇનલ છે, હું લગ્ન તો સાગર સાથે જ કરીશ. આ ઘરના સભ્યો નહીં માને તો એના વિરોધ જઈને કરશો, કારણ કે સાગરના લક્ષણોની તો આપણા ફેમિલીમાં બધાને ખબર છે. હા તો ખરાબ હોય તો શું થઈ ગયું? સુધરી જશે ને. અને તમારા લોકોની નજરમાં સાગર ખરાબ છોકરો છે. કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે દામિની બેન. એને તમે ઇસ્ત્રી લગાવો ને તોય સીધી ના થાય. ભલે તમારા લોકોએ જે કહેવું હોય ને કહો, પણ મેં મારું મન બનાવી લીધું છે. તમે લોકો સીધી રીતે નહીં માનો ને તો ભાગી જશો. શું કરશો? હા, ભાગી જઈશ. જુઓ દામિની બેન, હું કોઈ જબરજસ્તી નથી કરતી. હા, તમે કહો છો તો હું મમ્મીને અને અશોકને વાત કરીશ, પણ તમને ખબર છે કે જેવી રીતે મારું મન નથી તમને ત્યાં ઘરે મોકલવાની, એવી રીતે મમ્મી અને અશોક પણ નહીં માને. ભલે ન માન, એ મારે નથી જોવાનું, એ લોકોનો પ્રશ્ન છે. મારે જે વાત કરવી હતી મેં કરી દીધી છે. બીજી કોઈ વાતથી મારે કાંઈ લેવા દેવા નથી. જો હજી તમને એકવાર સમજાવું છું. નથી સમજવું મારે, નથી સમજવું. દામિની બેનને અચાનક શું થઈ ગયું? આટલી બધી જીદ લઈને બેસવાનું, ક્યારે આટલી જીદ તો કરી નથી. અંકિતા, એ અંકિતા, કેટલી વાર છે?
બહુ તૈયાર થતા વાર લાગે હો. ઓહો, લાલ લાલ આંખું કરીને આવી હે. તૈયાર થતા વાર તો લાગે ને. હા, તમારી જેમ થોડું કે પેન્ટ અને કુર્તું પહેરીને નીકળી જવું છે. તો આવું કેટલી વાર છે એમ કહું? હવે તૈયાર જ છું. બહુ ઉતાવળ તમારે નહીં? ઉતાવળ તો હોય જ ને. પછી મતલબમાં ન્યા બધા અગાવાલા પૂગી ગયા હોય, એ આપણી વાટે રહે એવું ન કરાય ને. હા, તો ભલે ને વાટે રહી. આ થોડાક લેટ જાય તો શું થઈ ગયું? સારું, દામિની મમ્મી હે બંનેને રહેવા દો. મારે તમારી સાથે વાત કરવી છે. કેમ? મારી યારે હવે અત્યારે હું વાત કરવી છે? એ આવીને વાત કરજે ને બોલાવે ને. અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી હોય તો જ કીધું હોય ને, નહીંતર એમ ના કહું કે ઘરે આવીને પછી વાત કરીએ. બોલ તો, એવી ઇમ્પોર્ટન્ટ વાત કઈ છે? દામિની બેનના લગ્નની વાત છે. અરે પણ એ તો હવે આપણે વાત થઈ ને કે અહીંયા આપણે બધાને વાત કરી દેવું, દેહમાં જવું, ત્યાં વાત કરી દેવું, કોઈ સારો છોકરો જોઈ અને એની હારે સગાઈ કરી નાખશું અને થોડાક સમયમાં લગ્ન. એવું નથી અશોક. તો દામિની બેન- તારા ધ્યાનમાં કોઈ છોકરો છે? મારા ધ્યાનમાં કોઈ છોકરો હોત તો કહી દીધું હોત ને. આપણે છોકરો સિલેક્ટ કરીએ ને એ પહેલા દામિની બેને સિલેક્ટ કરી લીધો છે. હું વાત કરશો તું? હા, એટલે કોઈ આપણા સગામાં છે તે પૂછ્યું ને એણે જવાબ આપ્યો કે એવું કાંઈ છે? ના, તો દામિની બેને સામેથી જ કીધું છે કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે. સામેથી કીધું? હા, છોકરો કોણ છે? આપણે એને ઓળખીએ છીએ? હા, આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ અને તમારો ખાસ છે. મારો ખાસ? હા. કોણ? સાગર. સાગર મારો મિત્ર? હા, તમારો મિત્ર સાગર. દામિની બેનને સાગર સાથે જ લગ્ન કરવા છે. અરે પણ મારી વાત સાંભળ, આ વાત ખોટી પડે. જો સાગર તમારા મિત્ર સારા છે, તમારા માટે સારા છે, પણ દામિની બેન માટે સાગર એ બિલકુલ યોગ્ય પાત્ર નથી. તમને ખબર છે કે સાગરભાઈના લક્ષણો કેવા છે? એ લક્ષણોને લીધે કોઈ પણ સંજોગોમાં દામિની બેનના લગ્ન હું ત્યાં નહીં થવા દઉં. પણ એ તારી વાત હાચી, પણ અંકિતા એક વાત કહું, હા બે વચ્ચે આવું છે એવું તો મને કોઈ દિવસ લાગ્યું જ નહીં. હા, પ્રેમ થાય ત્યારે ઘરના વ્યક્તિઓને ક્યાં કોઈ ખબર પડવા દે છે? હા, બહારના વ્યક્તિઓને જ ખબર હોય ત્યારે તો પ્રેમના ધજાગરા ઉડે. ખબર તો એનું હવે આપણે શું કરશું? હા, મેં દામિની બેનને બહુ સમજાવ્યું કે સાગરના લક્ષણો સારા નથી. હા, અશોક માટે એક મિત્ર સારા જરૂર છે, પણ તમારા માટે એ જીવનસાથીને યોગ્ય નથી. અને દામિની બેન સમજતા જ નથી. એ એક જ જીદ લઈને બેઠા છે કે હું લગ્ન કરીશ તો સાગર સાથે જ કરીશ. એમ ભલે થોડું. એના લક્ષણો સારા ના હોય તો એ સુધરી જશે. મેં કીધું એને કે કૂતરાની પૂંછડી વાકી એ વાકી રહે, ક્યારેય ના સુધરે. એમ પણ એ માનતા જ નથી. ન માને એમ ન હાલે ને. અને સાગરને છે ને હું મળીને વાત કરી કે આ કેટલા સમયથી આવું હાલે છે. હા, તમે વાત કરો એનો વાંધો નથી, પણ દામિની બેને બીજી ધમકી પણ આપી છે મને. કઈ ધમકી? તમે કે મમ્મી કે અશોકભાઈ મારી વાત નહીં માનો ને, હા, મારા સાગર સાથે લગ્ન નહીં કરાવો તો હું ભાગીને લગ્ન કરીશ. એટલે સાગર સાથે વાત કરવામાં જરા ધ્યાન રાખજો. ધ્યાન હું રાખે? અને બીજી વાત એ કે દામિની આવી ધમકી મારે છે? અશોક, હા કોઈ પણ વ્યક્તિ આ લગ્ન માટે ના પાડો ને એટલે હા પરિસ્થિતિ તો આવવાની જ છે. એમાં તમે આટલા બધા હાઈપર ના થાઓ. પણ હાઈપર થવાની વાત નથી. હું મારી બેનને છે ને બહુ સારી રીતે જાણું છું. એ કોઈ દિવસ આવું કરે નહીં, પણ ખબર નહીં. હું પણ જાણું છું દામિની બેનને. એનો સ્વભાવ એવો નથી અને ક્યારેય કોઈ વસ્તુની જીદ લઈને નથી બેઠા. આપણે જેટલું કહીએ એટલું જ કરે છે. જે વસ્તુની ના પાડી હોય તો આગળ પગલું પણ નથી માંડતા. પણ ખબર નહીં એના માથા ઉપર અત્યારે કયું ભૂત સવાર છે. કાંઈ વાંધો નહીં. એ તો હું છે ને સાગરને મળીને વાત કરી, પણ હજી આ દામિની હજી નાની નથી. નકર ઈ આપણે એમ થાય કે ભોળપણમાં આવી ગઈ છે ત્યારે આવી વાત કરે. હા, એ તો અમુક મને કહેતી હો આપણે લગ્ન ન થયા ને એ પહેલાં કે ભાઈ ઘરની આબરૂ ન જાય ને એવું કરજે. હોય કે તું આમ શેરીમાં હાલી જતો હોય ને તો કોઈ છોકરી સામું જોતો નહીં. મને એવું કહેતી. એ જ તો કહું છું, આટલી સમજદાર છોકરી આવું પગલું ભરશે તો સમાજમાં શું વાતો થશે?
ના ના કાંઈ વાંધો નહીં. હવે આ વાતની તું ચિંતા નહીં કરતી. અને બીજી વાત એ કે મમ્મીને તે કંઈ વાત નથી કરી ને? ના, મમ્મીને વાત કરું ને એ પહેલાં મને લાગ્યું કે તમને વાત કરી લઉં. કદાચ તમે સાગરને સમજાવો, સાગર પાસેથી વાત જાણો કે શું છે ને શું નથી. હા, કદાચ મમ્મીને વાત કરીશું તો ખોટી ઉપાધિ કરશે. હવે આગળ જોઈએ છે કે શું થાય છે. હા, ચાલો આપણે જવામાં મોડું નથી થતું. સાગર, હા આ બધું ક્યારનું હાલે છે? શું? જો તું આમ અજાણ્યો બનવાની કોશિશ કરમાં. અરે પણ કઈ વાત કરે છે મારા ભાઈ? આમ અચાનક મને આવીને તું પૂછે કે આ બધું શું ચાલી રહ્યું છે, એટલે મને થોડી ખબર પડે. હું નથી અંતર્યામી, નથી એવું જ્ઞાની, કે નથી મેં એવી કોઈ સાધના કરી કે મને ખબર પડી જાય કે તારા મનમાં શું છુપાયેલું છે. જેમ તને કાંઈ ખબર ના હોય એવી રીતે વાત કરશો. હા, તો એવી જ રીતે વાત કરું ને. તું વાતની ફોડ પાડ, ચોખવટ પાડ, પછી મને ખબર પડે ને કે તું મારી સાથે શું વાત કરવા આવ્યો છે ભાઈ. હા, વાત એ છે કે મારી બેન તારી હારે લગ્ન કરવાનું કહે છે, તો આ બધું તમારી બેયનું ક્યારનું હાલે છે અને તે મને જાણ પણ ન થવા દીધી. દોસ્તીના નામે તો છે ને તું કલંક છે. ઓ ભાઈ, પેલા જ્યાં સુધી પૂરી વાત ખબર ના હોય ને ત્યાં સુધી બોલવાનું ચાલુ ના કરાય. અને જો બોલવાનું ચાલુ કરો ને તો પેલા વાત જાણી લેવાય. આ તારી બેન છે ને મારી પાછળ પડી છે. મારી બેન તારી પાછળ પડી છે? હા, કેટલાય સમયથી મને પ્રપોઝ કરે છે, મને હેરાન કરે છે, મને કહે છે કે તારી સાથે જ મારે લગ્ન કરવા છે. અરે મેં તો ઘણી વાર એને ના પણ પાડી કે તારો ભાઈ મારો ફ્રેન્ડ થાય અને હું આવી રીતે તારી સાથે મેરેજ ના કરી શકું, તારી સાથે રિલેશનમાં ના રહી શકું. પણ સમજવા જ તૈયાર નથી તારી બેન. પણ એને ના પાડી દેવાય ને તારે. અરે ના જ પાડું છું પણ માનતી જ નથી. અને કાલ સવારે એને ઊંધું પગલું ભરી લીધું તો શું કરીશ? સાગર, તને ખબર છે ને મારા મમ્મીની, યા તમારા ભાઈના લગ્નની આ નહીં પાડે. અરે પણ મારે લગ્ન જ નથી કરવા ભાઈ. તું તો સમજવાની કોશિશ કર ને. તું તારી બેનને સમજાવ, તારા મમ્મીને કે એની દીકરી એટલે કે તારી બેનને સમજાવે. હવે હું તને કેવું, મને તો હું કરવું ને કઈ ખબર જ નથી પડતી. જો ભાઈ, તારે મને ઈ તારી પાસે આવી ત્યારે જરીક ફોન ન કરાય. અરે તારી બેન છે ને અવનવા સમો આપે છે, અવનવી વાતો કરે છે અને રોકી રાખે, તેમાં હું શું કરું? સમ આપે છે? હા, કહે છે કે તારી અને મારા ભાઈની જો સાચી મિત્રતા હોય ને, તમે એકબીજા માટે જીવવા મરવા માટે તૈયાર હોય ને, તો એના ખાતર તારે મારી સાથે રિલેશનમાં રહેવું પડશે. સાગર, તો હું શું કરું બોલો? હા, હવે છે ને મારા મમ્મી પણ ઉપાધિમાં રહે, મારે ઉપાધિમાં રહેવાનું. અને મારી ઘરવાળી તો શું કહે છે તને ખબર છે? શું કહે છે? હા, કે એ તમારો મિત્ર છે એ હાચી વાત, પણ એના ધંધા હારા નથી. એટલે તારી છે ને બધાને ખબર જ છે, એટલા માટે કહું છું ભાઈ. અરે પણ ભાઈ, મેં તને કેટલી વાર કીધું કે મારે તારી બેનમાં કંઈ ઇન્ટરેસ્ટ મારો નથી, મારે લગ્ન નથી કરવા. હવે એ મારી પાછળ પડી ગઈ તો હું શું તને, મારે હમણાં કંઈક બોલાઈ જશે મોઢામાંથી. બોલાઈ જશે એટલે જો, હા અત્યારે છે ને અમારા ઘર ઉપર દુઃખનું પહાડ પડી ગયું છે હો. અત્યારે એવું જ છે. એટલે કહું છું કે તારાથી જો કાંઈક હરખું થતું હોય ને તો કર ને ભાઈ. હું તો શું કરવાનું? ના, તું જ કે હું એવું શું કરું બોલ. તું પણ શું કરી શકે? હા, હવે મારે શું કરવું એ હવે મારે વિચારવું પડશે. તો વિચાર, સમજાવ તારી બેનને કે આવી ખોટી જીદ ના કરે. જીદ ના કરે? હવે મારી બેન નકર આવી હતી નહીં હો. તો કઈ એ કરી દીધી છે? તારી વાત નથી ભાઈ, તો પણ આ એની બેનપણીની સંગતમાં રહીને કદાચ એવું થઈ ગયું હોય. તો બેનપણીઓ ના રાખવા દેવાય. હવે એની બેનપણીને મેં થોડી સાખી હોય ક્યાં આવી છે એમ. તો પેલા જાણી લેવાય ને, જોઈ લેવાય, ચાખી લેવાય. જો સાગર, અત્યારે આનો રસ્તો તારે જ કાંઈક કાઢવો પડશે. હું શું રસ્તો કાઢું? તો હવે મારી બેન, હવે તું એમ કહેશો કે જો વધારે હું ના પાડી તો એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે, તો હવે અમારે હું સમજવું એમ કહું છું. તો મારી નાખ. હા, મારી નાખ.
મારી નાખ એટલે બેનને થોડી કાંઈ મારી નખાય. તો લગ્ન કરાવી દે કોકની બીજા સાથે એટલે વાત થઈ પૂરી. હવે ઈ તું કહેશો એમ કે ઈ હવે માનશે બીજા સાથે લગ્ન જો માટે? ભાઈ તારે જે કરવું એ કર, મારી પાસે ફાલતુ સમય નથી એટલે મને હેરાન ના કર. અને હા, તે આજે તો આ વાત કરી, ફરીથી કોઈ વાર મારી ઉપર ખોટે ખોટો આરોપ નાખ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો મિત્ર છે. તો આવી રીતે તું કેમ વાત કરશો? આજે કરે જ ને, વાક ગુનો કાંઈ નહીં અને ખોટે ખોટી આળ નાખવાની. છો હવે તો બહુ કરી છે, પણ કાંઈ વાંધો નહીં. આનો કાંઈક હું જ રસ્તો કાઢી. હા જાઓ કાઢો. શું છે બેહો ને ઘડીક. બેહીને કોનું સારું થયું હવે? તમારે એની થોડીક હવાન કરવી છે. અરે તમારી ઉંમરના જે વ્યક્તિ હોય ને એની હારે હવાણ કરાય, આ દીકરાને હારે હવાણ કરવા નીકળો છો તમે. અરે તું મોટો શેઠ છો તો તારે એની હવાન તો કરવી જ પડે ને. અરે હું શેઠ નથી, તમારો વેમ છે હું શેઠ છું, બાકી હું નથી શેઠ. તો નથી શેઠ તો હું તને એ જ કહેવા માંગુ છું કે તું આમ જ્યાં હોય ને રખડ્યા કરે છો તો કંઈક કામ ધંધે લાગી જા ને. અરે આખી જિંદગી પડી છે કામ કરવા માટે, અને આ ઉંમરથી કામ કરવાનું ચાલુ કરી દઈશ તો શાંતિથી આમ મોજ શોખ ક્યારે કરીશ? જો પપ્પા, આ ઉંમર છે ને કામ ધંધો કરવાની નહીં, ટેસડા મારવાની છે, મોજ શોખ કરવાની છે. જ્યાં સુધી મોજ શોખ થાય ને ત્યાં સુધી કરી લેવાની, બાકી ગધેડાની જેમ આખી જિંદગી કામ જ કરવાનું છે. અને શું કે કામ કરવા માટે જન્મ લીધો છે? અરે કંઈક બે પૈસા તમે કમાણા હો તો મોજ શોખ કરી શકો. હવે આમ લુખે લુખા હું તમે મોજ શોખ કરો એમ કહું. અરે આવડો મોટો બાપ છે મારો, આવડી મોટી મિલકત લઈને બેઠો છે, તો કમાવાની મારે શું જરૂર? હા, રોજે થોડા થોડા વાપરું ને તોય ખૂટે એમ નથી. એટલે આ મેં બધું ભેગું કર્યું છે એની ઉપર નજર છે એમ ને? ના ભાઈ ના, હું મારું કરી જ લઉં છું. મારે છે ને કોઈની જરૂર નથી. હું કદાચ ને કમાઉં તોય ભલે, ના કમાઉં તોય ભલે, પણ મારી આવક ચાલુ જ હોય. હું તે ભાળતો નથી તારી આવક ચાલુ હોય. પણ હું ઘરમાં નથી આપતો ને, હું મારા માટે કમાઉં છું ને મારી માટે વાપરું છું. બરાબર. તો પછી આ ઘરમાં ખાવાના પૈસા તમે ઊભા કરો. હું ત્યાં જાઉં છું કામે. અરે પણ આમાંથી કંઈક ને કંઈક વેચતા રહેશો તોય તમારા નીકળતા જશે જમવાના. આ તારું ડોહ બધું વેચી નાખશું તો તારા લગ્ન, આમ તો લગ્નની તને કોણ અમથી છોકરી આપવાનો છે તો આપણો વંશ હાલવાનો. જુઓ ને તમ તારે, આ તમારો છોકરો એક દિવસ એવી છોકરી લઈ આવશે ને, એ પણ પરણીને, કે તમે કહેતા રહેશો કે વાહ દીકરા વાહ, શું છોકરી લાવ્યો છે, શું વહુ લાવ્યો છે ઘરમાં. કઠણાય જે છોકરી તારી હારી લગ્ન કરે એની. એ તમને લાગે છે, બાકી મારી સાથે જે છોકરી લગ્ન કરશે ને એ નસીબદાર હશે કે મારા જેવો પતિ એને મળશે. એ નસીબદાર છે પણ હું કમ નસીબ છું, તારા જેવા દીકરાનો બાપ છું. તો તમ તારે ચિંતા શું કામ કરો છો? આમ પણ તમારી કંઈ નહીં તોય 60+ ઉંમર તો થઈ ગઈ છે. જે જીવન જીવવું હતું એ બધું જીવી લીધું. હવે કદાચ ભગવાનનું તેડું આવી જાય તો એ વાંધો નહીં એમ. પછી ભગવાનનું તેડું તો કદાચ આવી જાય એનું કંઈ ગેરંટી ન હોય, પણ પછી એકલો હું ધૂણીશ આ ઘરમાં. એટલે હું કહું છું કે કામે લાગ અને કોઈક સારી છોકરી સાથે લગ્ન કરી લે. તમને શું લાગે છે કે વ્યક્તિ કામ કરતો હશે તો જ એના લગ્ન થશે? હું કામ નથી કરતો ને તો પણ મારા લગ્ન પણ થશે અને બધું જ થશે. વાતું થાય, કાંઈ થાય નહીં. નો કામ કરતા હોય ને એનાથી. કહેવાય છે ને કે ફરે ને ઈ ચરે અને બાંધ્યો ભૂખે મરે. પછી સરે એ પાછા ધોકાય ખાય, એ ખબર છે ને પાછી. આડાવડો સરતો હોય તો ધોકાય ખાય. એ આ નહીં સમજ્યા? એ બધા કાચા લીંબુ હોય. હું મારી વાત કરું ને તો હું બહુ સમજદાર, અનુભવી અને એકદમ શાર્પ મગજનો માણસ છું. જો બાપ તરીકે સલાહ આપું તું માન બેટા, કંઈક કામ કર. હમણાં રખડવાથી છે ને ક્યારે તારું ઘર નહીં બંધાય, મને એ ચિંતા છે. બસ રાતે હું ને અત્યારે બગા ખાવા. તમારી વાતો સાંભળીને મને બગાસા આવે છે પપ્પા. મને એવું કહે છે કે હવે તમે વાતો બંધ કરવાનું કરો ને તો સારું છે. મારે જવું છે, મારી પાસે ફાલતુ સમય નહીં ને ઘણા બધા કામો. જો અત્યારે મારે એકને મળવા જવાનું છે, પછી બીજાને મળવા જવાનું છે અને પછી કામ થશે. ચલો. કામ છે કાંઈ કે ખાલી મળવાનું જ છે? અરે કામ મળીને મારે કામ જ કરવાનું હોય.
તો એક કામ કર ને, હા આ અમે પાદર બેઠા હોય ને આ સોસાયટી નાકે, ત્યાં એક ભાઈ મને કહેતા હતા કે મારો છોકરો મોટો બિઝનેસ કરે છે, એમ વાત કરતા હતા. તો હું તને વાત કરું છું કે ત્યાં નોકરી લાગવું છે તો લગાવી દઉં. અરે એના છોકરા કરતા મારી પાસે મોટો બિઝનેસ છે, એના બિઝનેસમાં મારે કામ નથી કરવું ભાઈ. હા બેટા, પણ આને કેમ મારે સમજાવવો? નક્કી આ છે ને એક દિવસ મને ભૂખ ભેગો જ કરશે. બેસ, વાત કરવી છે મારે તારી સાથે. મારે કોઈ વાત નથી કરવી. પણ મારે કરવી છે ને. જો તમે ના પાડવા આવ્યા હોય ને તો મારે કાંઈ નથી સાંભળવું. હું પાડવા તો ના જ આવી છું, પણ મને સમજ નથી પડતી કે તે આવો નિર્ણય લીધો શું કામ? સમજતી કેમ નથી? હાથે કરીને પોતાની જિંદગીને કૂવામાં કોણ ધકેલે? હું તમને એવું લાગતું હોય ને કે હું મારી જિંદગીને કૂવામાં ધકેલી રહી છું તો હા, એમાં મને કોઈ જ વાંધો નથી. શું કામ મારી મરજી તમે પૂરી નથી કરતા, મારી ઈચ્છા પૂરી નથી કરતા? હું એ જ કહું છું બેટા કે ઈચ્છા એવી પૂરી થાય જે ઈચ્છા ખરેખર તારા હિતમાં હોય. હા, તારી ઈચ્છા તું હાથે કરીને પોતાની જાતને આગમાં નાખવાના કામ શું કામ કરે છે? જો દામુ, મને એટલી ખબર પડે છે બેટા કે તું આ ખોટી જીદ નહીં પકડ. સાગર સાથે લગ્ન નહીં કર. સાગર સારો છોકરો નથી, એની સાથે તારું કોઈ ભવિષ્ય નથી. સારો હોય કે ખરાબ હોય, મારું ભવિષ્ય છે ને. હું અંધકારમાં જઈશ ને, મને કોઈ જ વાંધો નથી, મને ચાલશે. અમે ખોટી જીદ ના કરો. હું સાગરને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રેમ? આ વાત પૂરી થઈ ગઈ. આવો પ્રેમ? તું જાણે છે કે નથી કમાતો ધમાતો આવારા જેવો રખડ્યા કરે છે. અરે એની દોસ્તી પણ એવા લોકો સાથે છે. તને ખબર છે ને, તારો ભાઈ એને સારી રીતે ઓળખે છે, આખું ઘર સારી રીતે જાણે છે કે એ છોકરો તારા યોગ્ય નથી. તો આવી ખોટી જીદ પકડીને શું કામ બેઠી છે તું? એટલો બધો ખરાબ છોકરો છે તો આપણો ભાઈ પણ ખરાબ જ થયો ને, કારણ કે એ પણ એનો ફ્રેન્ડ જ છે. જો એને એની ફ્રેન્ડશીપ ક્યારની મૂકી દીધી. તને ખબર છે? તું આ બધું કરે ને એ યોગ્ય નથી. જો બેટા, હું તારો ભાઈ તારા ભાભી તારા સારા ભવિષ્યની ચિંતા કરીએ છીએ, અને એક તું છે કે કોઈ વાત માનવા જ તૈયાર નથી. બેટા, કોઈ માણસ જાણે અજાણે ભૂલ કરે ને તો સમજાય, પણ તું તો જાણી જોઈને એવું પગલું ભરી રહી છે કે જેથી કરીને તારી પાછળ અમે બધા દુઃખી થઈશું. 100 વાત ને એક વાત છે. તમે લોકો પ્રેમથી માની જાઓ ને તો સારું, નહીં તો બીજા ઘણા રસ્તા છે. એટલે ઘણા રસ્તા એટલે હું કંઈ સમજી નહીં. હો, તમે લોકો પ્રેમથી નહીં માનો ને તો મારો જીવ આપી દઈશ, મરવાની કોશિશ કરીશ, દામિની, યા તો ભાગી જઈશ. શું બોલે છે તું? તને આ દિવસ માટે અમે જન્મ આપ્યો હતો. હા, મોટી કરી, ભણાવી ગણાવી, આ દિવસ માટે. સમજ નથી પડતી મને કે મારી દીકરીને શું થઈ ગયું છે. જો જીવ આપવાની વાત નહીં કરતી, તારી આજ સુધીની બધી જીદો પૂરી કરી છે. કોઈ દિવસ તને કોઈ વસ્તુ માટે ના નથી પાડી. આ વસ્તુ પણ તારા માટે યોગ્ય નથી ને, એટલે અમે લોકો ના પાડી રહ્યા છીએ. પણ તું છે કે અમારી કોઈ વાત માનવા તૈયાર નથી. ખબર જ છે મને કે તમે લોકો મારી વાત નહીં માનો, મારી ઈચ્છા પૂરી નહીં કરો. મારે જ કંઈક બીજું વિચારવું પડશે. એવું નથી બેટા. તો શું કરું? અરે એક ને એક વાત તમને કેટલા સમયથી કહી રહી છું, તું કેમ સમજતા નથી? તું કેમ નથી સમજતી કે આ જે નિર્ણય તે લીધો છે એ ખોટો છે? એક વ્યક્તિ ખોટું હોય, બે વ્યક્તિ ખોટા હોય, આખું ઘર તારા હિતમાં વિચારે છે. હા, ઘરના તમામ સભ્ય એમ ઈચ્છે છે કે તારા લગ્ન સાગર સાથે ન થાય. એ છોકરો તારી જિંદગી બગાડી નાખશે, તારું ભવિષ્ય એની સાથે કાંઈ નથી. પણ તું છે કે કોઈ વાત માનવા જ તૈયાર નથી અમારી. હું એ તમારા લોકોના હિતનું જ વિચારું છું. જો મમ્મી, મેં તમને વાત કરી છે, તમે ગમે એમ કરીને ભાઈને મનાવો,
કારણ કે કદાચ તમે લોકો માની જશો ને એને ભાઈ નહીં માને ને તો પણ મારા લગ્ન નહીં થાય. અને એક ને એક દિવસ તો મારે લગ્ન કરીને કોકના ઘરે જવાનું જ છે ને, તો સાગરના ઘરે કેમ નહીં? સાગરના ઘરે કેમ નહીં એ વાત તું વિચાર, એ યોગ્ય નથી એટલા માટે નહીં. તમારી વાત સાંભળી લીધી છે, તમે જઈ શકો છો. રાહ જોઉં છું ક્યારની. હજુ નો આવી આ છોકરી. જોકે મને રાહ જોવી ગમતી નથી કોઈની, પણ જ્યાંથી વિટામિન એમ મળતું હોય ને ત્યાંથી તો હું રાહ જોઈએ જ લઉં. હા હા હા, સરસ. બહુ રાહ જોવરાવી. કેમ આટલી બધી વાર લાગી? આટલી બધી રાહ ના જોવરાવાય. હું તારો થનાર પતિ છું, અને જો થનાર પતિને કોઈ એટલી બધી રાહ જોવરાવે તો એની સાથે જિંદગી કઈ રીતે જીવી શકશો? સાગર, શું કામ મને હેરાન કરે છે? હેરાન કરું છું? અરે ગાંડી, હું તો તને પ્રેમ કરું છું. હા, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તારી સાથે મારું ઘર વસાવવા માંગુ છું, અને તું કહે છે કે શું કરો છો? પ્રેમ કરતો હોત ને તો તું આવું ન કરે. તને શું લાગે છે કે મેં તારી સાથે આવું શું કામ કર્યું? હે? મને હેરાન કરવા માટે? ના, પહેલા તો મેં તને પ્રેમથી જ પ્રપોઝ કર્યું હતું કે તું માની જા, મારી સાથે રિલેશનશિપમાં આવ, અને પછી આપણે લગ્ન કરી લઈએ. પણ નહીં, ગાંડીએ એક જ ઘામાં રિજેક્ટ કરી નાખ્યો મને. અરે એવી તો શું ખામી છે મારામાં? સારી હાઈટ છે, સારો દેખાવ છું, ગોરો ચિટ્ટો છું. જબરદસ્તી પ્રેમ ન થાય. અરે બધું થાય. આ સમયમાં છે ને બધું જ થઈ શકે, અને હું એ જ કરી રહ્યો છું. તું જે કરે છે ને એ ખોટું છે. ખોટું છે? શું કામ બોલાવી છે અત્યારે મને? એ જ પૂછવા માટે કે આપણું આ પ્રેમનું પ્રકરણ ક્યાં પહોંચ્યું? બોલો બોલો બોલો, ક્યાં પહોંચ્યું? ક્યાં પહોંચ્યું? હું મનાવવાની કોશિશ કરું છું, હા. ઘરે વાત કરી છે પણ ઘરે કોઈ રાજી નથી, માનવા તૈયાર નથી. અરરરરરરરરરર. કરી નાખીને ખરાબ વાત. તારે ગમે તે કરીને તારા ઘરના લોકોને મનાવવા તો પડશે જ. જો તારા ઘરના લોકો માનશે નહીં તો આપણા લગ્ન કેવી રીતે થશે? આપણે એક કેવી રીતે થશું? અને હું તારી વગર છે ને જરાય રહી શકું એમ નથી. દિવસે ને દિવસે તારા પ્રત્યેની મારી આ જે તડપ છે ને વધતી જ જાય છે. આ તો હું લગ્ન કરવા રાજી થઈ ગઈ ને. તો પણ ઘરના લોકોને ના રાજી કરને, આપણે થોડા ભાગીને લગ્ન કરવા છે. પણ નથી માનતા તો શું કરું? મેં મારી રીતે કોશિશ કરી. જો વ્યક્તિને મનાવવા માટે છે ને પહેલા શાંતિથી વાત કરાય, અને જો તોય ના માને તો શામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય અજમાવી જોઈએ. તો તારે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરવાની જરૂર નહોતી. કહી દેવાય ને કે હું દામિનીને પ્રેમ કરું છું. મેં જ આ બધું કર્યું છે. તને શું લાગે છે કે હું તારા ભાઈને આ બધી હકીકત જણાવી દઉં અને બધું અડિયો દડિયો હું મારી ઉપર લઈ લઉં? ના 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 ના, આટલો પાગલ હું નથી. મને બધી સમજણ પડે છે કે મારે ક્યાં કોની સાથે કેટલું બોલવું જોઈએ ને કેટલું ના બોલવું જોઈએ. એટલા માટે મેં એવું કીધું છે કે દામિની મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ નથી કરતો. એ મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું એની સાથે લગ્ન કરવા નથી માંગતો. પણ એ કોઈ પણ કાળે મારી સાથે લગ્ન કરીને જ રહેશે. મને કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો, પણ આ મજબૂરી છે મારી. તો મારી પાસે ઓપ્શન બી છે ખરું? જોઈએ છે? શું બોલે છે? જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય, મારાથી મારે તો કરવા છે, મારા ઘરે નથી માનતા, તો શું કરું? પણ હું એમ જ તો કહેવા માંગુ છું કે જો તારે મારી ખબર છે મને, લગ્ન નહીં કરું ને તારી સાથે તો તું ફોટોસ અને વિડીયોઝ ઇન્ટરનેટ પર મૂકી દઈશ, મને બ્લેકમેલ કરીશ. તે દિવસે તે જે કર્યું ને એ બધી મને જાણ છે. નહીં કરું. તારા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ નહીં કરું. એક રસ્તો બીજો પણ છે મારી પાસે. પૂછીશ નહીં કયો? તું ને તારો રસ્તો બંને જ મને પસંદ નથી. ગમે એક તો પસંદ કરવું પડશે, કાં હું અને કાં મારો રસ્તો. કાં મારી સાથે આખી જિંદગી રહેવું પડશે ને કાં મારા રસ્તા સાથે. બોલ, ઓપ્શન એ કે ઓપ્શન બી? એકેય નહીં. તો ફોટા અને વિડીયો, આહાહા શું લાગે છે યાર. અને એ પણ આપણે જે લાસ્ટ નહીં. વિડીયો લીધો ને, આહાહા એવું કાંઈ નહીં કરે તું. બહુ જબરજસ્ત છે યાર. શું રસ્તો છે?
જો હકીકતમાં તારે મારાથી છુટકારો જોતો હોય, મારી સાથે લગ્ન ના કરવા હોય ને તો 2 લાખ રૂપિયા આપી હું 2 લાખ રૂપિયા ક્યાંથી આપું તને? દે. એ મારો પ્રશ્ન નથી, એ તારો પ્રશ્ન છે. મારાથી છુટકારા મેળવવા માટે માત્ર ને માત્ર 2 લાખ રૂપિયા. અરે માણસ પોતાનો જીવ આપી દે, તારી પાસે માત્ર 2 લાખ રૂપિયા માંગ્યા છે. 2 લાખમાં મારાથી છુટકારો, અને 2 લાખ ના આપી શકે તો લગ્ન તો છે જ, અને આખી જિંદગી મારી જ સાથે તારે વિતાવવાની છે. ભાગી ભાગીને ક્યાં જઈશ? ઓપ્શન એ કે ઓપ્શન બી? સિલેક્ટ તો કરવો જ પડશે. કોઈ વાત સમજવા તૈયાર નથી. શું કહું મારી દીકરીને? મને તો લાગે છે કે નક્કી કોઈક એવી વાત છે જે દામિની અમારાથી છુપાવી રહી છે. ખબર નહીં એ શું કરવા માંગે છે, શું નહીં, કંઈ સમજાતો નથી. શું ચિંતામાં પડી ગયા મમ્મી? અંકિતા બહુ, તમે તો જાણો જ છો ને, મારી જુવાન દીકરીએ જે નિર્ણય લીધો છે ને એ આ દુનિયાની કોઈ પણ માં હોય ને એને હચમચાવી નાખે. આપણી આંખની સામે જ આપણી દીકરી ખોટો માર્ગ પસંદ કરે તો શું કરી શકીએ? તમે જ કહો ને. આપણા હાથ અત્યારે બંધાઈ ગયેલા છે એટલે કંઈ નથી કરી શકતા ને. હાથ બંધાઈ ગયા હોય ને ત્યાં સુધી તો બરાબર, પણ વાત જ નથી માનતી. બહુ મનાવવાની કોશિશ કરી, કહ્યું કે બેટા સાગર સારો છોકરો નથી, તું એની સાથે લગ્ન નહીં કર, નહીં કર, નહીં કર. પણ આવી તે વળી કેવી જીદ! હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, એને જ મારો જીવન સાથી બનાવીશ, એની સાથે જ મારું ભવિષ્ય કાઢીશ. અરે જેના કમાવા ધમાવાના ઠેકાણા નથી, જેનું પોતાનું કંઈ ભવિષ્ય નથી, એની સાથે મારી દીકરીનું ભવિષ્ય ક્યાંથી ઉજળું થવાનું? તમે ને હું બંને જાણીએ છીએ કે જે માણસ કમાતો નથી 2 ટકનું લાવીને કઈ રીતે ખાશે. હું ને તમે જાણીએ છીએ, પણ ધામિની બેન ના સમજે ત્યાં સુધી તો આપણે શું કરી લેવાના. અને હા, હું તમને એ કહેવા આવી હતી કે અશોક સાગરને મળ્યા હતા. અશોક? હા, અને સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી. શું? હા મમ્મી. સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી? હા. અરે વાહ, આ તો સારા સમાચાર કહેવાય. જો સાગર જ લગ્ન ન કરે તો દામિની લગ્ન કરવા માટે તૈયાર થાય જ નહીં ને. એકદમ સાચું. એટલે જ કહું છું, હવે તમે ઉપાધિ મૂકી દો, ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. દામિની ધીરે ધીરે આ બધું ભૂલી જશે, સાગરને પણ ભૂલી જશે. હા, એણે લગ્ન કરવાની ના પાડી છે ને એટલે કદાચ ઉદાસ હશે. હા, એ વાત તો સાચી, એકદમ સાચું કે લગ્ન કરવાની ના પાડી હોય એટલે ઉદાસ બેઠી હશે. એના મનમાં એની સાથે લગ્ન કરવાના અભરખા છે અને સામેથી ના આવી. અને ના આવી એ તો આપણા માટે તો સારું જ છે, કારણ કે જો સાગર લગ્ન ન કરે તો દામિનીના લગ્ન સાગર સાથે થાય જ નહીં. આ તો ખુશીની વાત છે. મને આ વાત જાણીને બહુ આનંદ થયો. એટલે જ તો હું તમને પહેલા વાત કરવા આવી. જેવા અશોકે કીધું ને કે સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી છે, ત્યારથી તો હું પણ બહુ ખુશ છું કે હવે દામિની બેન જબરજસ્તી કઈ રીતે લગ્ન કરશે સાગર સાથે. એ વાત તો સાચી, પણ દામિની મને એક વસ્તુ એ કહેતી હતી કે જો મારા લગ્ન સાગર સાથે ન થયા ને તો મારો જીવ આપી દઈશ. એ વાતનો પણ ડર છે. હા જો મમ્મી, એ તો આપણે લગ્ન ના કરાવીએ તો જીવ આપી દઈ ને. અને દામિની બેન એવું કાંઈ જ નહીં કરે, એ બહુ સમજદાર છે. અને બીજી વાત, લગ્ન કરવાની તો સાગર જ ના પાડી છે ને, તો પછી એમાં જીવ આપવાનું આ બધો સવાલ જ નથી આવતો. એ લાગે છે તમને એવું, પણ ક્યારેક ક્યારેક માણસને પોતાની સમજદારી જ પોતાના પર ભારે પડતી હોય. અત્યારે દામિની માટે પણ કંઈક એવું જ છે, એની સમજદારી એના પર ભારે પડતી હોય ને એવું લાગે છે. આ સમય શાંતિથી નીકળી જાય ને એટલો હું પ્રભુનો પાડ માનું છું. થઈ જશે મમ્મી, બધું શાંત થઈ જશે.
આ થોડાક દિવસ બધાનો મગજ ગરમ રહે અને કોઈ પણના ઘરમાં જુવાન છોકરી હોય ને એટલે આ પરિસ્થિતિ તો આવે જ. કોઈના ઘરમાં મોડી આવે તો કોઈના ઘરમાં વહેલા આવે, પણ આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય અને આપણે પણ આ પરિસ્થિતિમાંથી જલ્દી પાર ઉતરી જઈશું. શું કરવું? બેન, મારે તારી હારે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે? તું જ્યારે મને રાખડી બાંધે ને ત્યારે મને એમ થતું કે મારી બેનના છે ને બહુ સારા ઘરમાં લગ્ન કરવા છે, પણ મને ખબર છે કે તારા મનમાં બસ ખાલી સાગર જ છે. પણ હું તને છે ને વિશ્વાસથી કહું છું કે સાગર કરતા છે ને હું તને સારો છોકરો ગોતી દઈશ, પણ તું સાગરને ભૂલી જા ને. સારું, ભૂલી જઈશ. અને એ તને એટલું બધું સમજાવે છે કે તું મને ભૂલી જા, પણ તું કેમ ભૂલતી નથી? કયું ને ભૂલી જઈશ? સાગરને તું ભૂલી જઈશ. હા, અને પછી મને ખબર છે પછી તું મરવાનો પ્રયાસ કરે. હા, ના, હું તારી વાત માનવા માટે તૈયાર છું. પાકું? બદલામાં બદલામાં તારે મને 2 લાખ રૂપિયા આપવા પડશે. 2 લાખ? પણ કેમ બેન, એટલા બધા રૂપિયાને તારે શું કરવા છે? હું નથી કહી શકું એમ, પણ તું મને 2 લાખ રૂપિયા આપી દે ને તો હું સાગરને ભૂલી જઈશ. નથી કહી શકું એમ? નહીં બેન, કોઈ દિવસ રક્ષાબંધન પર પણ તે કોઈ દી ખોટી જીદ નથી કરી, અને આજે આટલી મોટી રકમ માંગે છે. બેન, હું તને પૈસા આપીશ, પણ મને કારણ કે કયા કારણથી તું પૈસા માંગે છે? હું નથી કહી શકું એમ, કેમ સમજતો નથી તું? તારે કહેવું પડશે બેન. અત્યાર સુધી મેં તને કોઈ દિવસ કાંઈ નથી કીધું, પણ હાસ તારે મને વાત કરવી પડશે. મારે કોકને આપવાના છે બસ. કોકને આપવા છે એટલે તે કોઈ પાસેથી ઉછીના લીધા હતા? તો બેન, હું તારો ભાઈ છું, અને આ તારું મોઢું જોઈને છે ને મને બહુ ઉપાધિ થાય છે. કોઈ દિવસ તારું મોઢું આવી રીતે નહોતું રહેતું. મારી બેન તો આખો દિવસ બસ હસતી જ, પણ આજકાલ ખબર નહીં. બેન, જે વાત હોય એ મને કહે ને તું. બે નહીં ને તારે કદાચ 5 લાખ રૂપિયાની જરૂર હોય ને તો હું આપી. તું નહીં માને, લોહી પી ગયા છો તમે લોકો. અરે મારે સાગરને આપવા છે પૈસા. સાગરને પૈસા આપવા છે? પણ એ તને ખબર છે હા વાવારા છે, મારો દોસ્તાર છે. પણ ખબર છે મને કેવો છે ને કઈ કેટેગરીનો છે, પણ જો હું એને પૈસા નહીં આપું ને તો એ પૈસા નહીં આપે તો એ બોલ ને બેન, શું વાત છે? આગળ બોલ. ભાઈ, મેં બહુ વાત છુપાવી, પણ હવે હું વાત નહીં છુપાવી શકું. મારે કોઈ લગ્ન નથી કરવા સાગર સાથે. હું કાંઈ એને પ્રેમ નથી કરતી. તો પછી આ લગ્નનું અત્યારે તું સુધી તું ઘરે કહેતી હતી? મને બ્લેકમેલ કરતો હતો. બ્લેકમેલ કરતો હતો? મારા બર્થડેના દિવસે એને મને મળવા બોલાવી હતી, અને ત્યારે એને મને પ્રપોઝ કર્યું. મેં એને ના પાડી દીધી હતી ભાઈ. તો કહેવા લાગ્યો કે તારા માટે ગિફ્ટ છે, મેં સરપ્રાઈઝ રાખી છે. એને બહુ રિક્વેસ્ટ કરીને તો એની સાથે હું ગઈ. એ કોઈ હોટલમાં મને લઈ ગયો અને કંઈક ડ્રિંકમાં નાખીને મને પીવડાવ્યું. પછી એને મારા ખરાબ ફોટોઝ પાડી લીધા અને મને બ્લેકમેલ કરવા લાગ્યો કે તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો તું આ ફોટોઝને વાયરલ કરી દઈશ. હા, આવું કર્યું તારી સાથે? અને મારી બેન, તું આવડી મોટી વાત લઈને બેઠી હતી. તારે એક વાર તો મને વાત કરાય ને. જો એને મને કહ્યું છે કે એ છે ને આવું બધું નહીં કરે, જો હું એને 2 લાખ રૂપિયા આપી દઉં ને તો. કાંઈ વાંધો નહીં બેન, હું અત્યારે પોલીસને પણ ફોન કરું છું. જો હું પોલીસને મારા ફોનમાં વચ્ચે નહીં રેકોર્ડિંગ પણ ચાલુ રાખું છું ને એની પાસે જ આવું છું બેન. અત્યારે જ જાઉં છું. શું સમજ ભાઈ. હે ભગવાન, સાગરને ઓળખતો નથી.
લે અશોકભાઈ પોતે જેને આખું ગામ પોતે કેમ અહીંયા અચાનક દામિની યારે પછી કઈ વાત થઈ? કઈ બાબતની? મેં તને કીધું તું કે એને મનાવવાની છે એ બાબતે. ના ભાઈ ના ભાઈ, એની સાથે બીજી કઈ વાત નથી થઈ. અને જ્યારે વાત થઈ ને ત્યારે એ એકની બે થવા તૈયાર નથી. એણે તો નક્કી કરી જ રાખ્યું છે કે એ મારી સાથે જ લગ્ન કરશે. બરોબર. અને લગ્ન નહીં કરે ને, જોકે મેં એને સમજાવી હતી, મનાવી હતી, પછી એણે વિચાર બદલ્યો હોય તો મને ખબર નહીં, પણ અત્યારે તો એ ના પાડતી હતી એમ. બરોબર. તો તારે મતલબમાં પ્રેમથી ન સમજાવાય? તને શું લાગે મેં પ્રેમથી નહીં સમજાવ્યું? મારે જ સમજાવવું છે એને? બરોબર. અને કેવું નહીં, આમ માણસની ક્રેડિટ મતલબમાં ખરાબ હોય, એની સાપ ખરાબ હોય, હા, એટલે એનામાં ખરાબ જ વિચારો ભરેલા હોય. એ તો વાત છે. મારી જ વાત કરું ને, લોકોને એવું જ લાગે છે હું ખરાબ છું, પણ હકીકતમાં હું તારું કેટલું વિચારું છું, આ તારી બહેનનું કેટલું વિચારું છું. તો પછી પણ અમુકને કદર ના થાય એટલે ના જ થાય. આ તારી બહેનનું પણ આવું જ છે, સમજો. મેં એને કેટલી સમજાવી કે જો તું મારી સાથે લગ્ન કરવાનું માંડી વાળ, આપણે લગ્ન કરીએ ને એમાં તારા ઘરની રાજીપો નથી, અને જો તારો ઘરના લોકો રાજી ના હોય તો આપણે લગ્ન શું કામ કરવા જોઈએ? બરોબર. હવે છે ને હા, વધારે હોશિયાર બનવાની કોશિશ કરજો. વધારે મને હોશિયાર? તારી બધી હકીકત છે ને ખબર પડી ગઈ છે. કઈ હકીકત? કઈ હકીકત એમ? હા, અશોક, મારી બેને મને બધી વાત કરી, અને તું મારી બેનને બ્લેકમેલ કરે છે. હા, સરસ. લ્યો, ખબર પડી જ ગઈ ને કે હું તારી બેનને બ્લેકમેલ કરું છું. તારી બેનના મારી પાસે એવા એવા ફોટો અને વિડીયો છે કે જે સોશિયલ મીડિયા ઉપર ગયા તો તારી બેન બદનામ થઈ શકે એમ છે. બધી ખબર પડી ગઈ ને તને? આવું શું કામ કરતો? હે, એવી તો કઈ દુશ્મની હતી મારી યારે? દુશ્મની તારી સાથે નથી, દુશ્મની તારી બેન સાથે હતી. તારી બેનને મેં પહેલી વખત જ્યારે હું મળ્યો ને એના બર્થડે ઉપર, ત્યારે મેં એને પ્રપોઝ કર્યું હતું. એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મારી બેટી એક ગામાં ના પાડી દીધી, મોઢા ઉપર ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન નહીં કરું, કે તારી સાથે હું ફ્રેન્ડશિપ નહીં કરું. તો મારું પણ કંઈ સ્વાભિમાન છે ને, એ સ્વાભિમાન ઘવાઈ ગયું, આ સેલ્ફ રિસ્પેક્ટ ઘવાઈ ગઈ. તારી આખી જિંદગી ઘવાઈ ગઈ છે, સમજો. અને આવા કામ કરતા પહેલા છે ને 100 વાર વિચારાય કે બીજાની જિંદગીમાં કેટલું નુકસાન થાય છે આપણા લીધે. તને શું લાગે છે કે તારી વાતોથી હું ડરી જવાનો છું? જો તારી બેનના બધા જ ફોટો અને વિડીયો મારી પાસે છે, જો એકવાર પણ મેં લીક કરી દીધા ને તો તારી બેન અને તારું પરિવાર કંઈ મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યું. હું કેસો હરામખોર? હા, જે જો કહું છું ને મારી સાચું કહું છું, સમજ્યું? મારી વાત સાંભળ. એટલે ખોટે ખોટી દાદાગીરી ના કરો, હાથ ઉપાડવાની કોશિશ ના કરો, કારણ કે જો મને ગુસ્સો આવી ગયો ને તો હું શું કરીશ એ મને ખબર નથી. મારે તો માત્ર એક ક્લિક કરવાની છે, ક્લિકથી બધું જ થઈ જશે. કે એક રસ્તા ઉપર પણ નીકળવું હશે ને તો પણ 4 વાર વિચાર કરીને નીકળવું પડશે કે હું આ રસ્તા ઉપર નીકળું, કોઈ ભાડે ગયું અને કેવી કેવી ગંદી ગંદી વાતો કરશે. અને તે મારી બેન પાસે પૈસા માંગ્યા હતા. હા, હા, પૂરા 2 લાખ રૂપિયા. પણ હવે તને ખબર પડી ગઈ છે ને એટલે 2 લાખે નહીં બેડવું થાય. હવે કમસે કમ તારે 5 લાખ તો આપવા જ પડશે. જો 5 લાખ રૂપિયા તું મને આપી દે ને તો હું આ બધા જ વિડીયો ડિલીટ મારી દઈશ. 5 નહીં ને તને 10 લાખ રૂપિયા. ઓહો, બહુ બહેનનું દાજે છે નહીં? હા. સારું, તું કે છો ને તો 10 લઈ લઈશ. બસ ક્યારે આપે છે બોલ? હમણાં છે ને હમ પોલીસ વાળા આવે જ છે. હા, કઈ બાજુથી આવે એ તો તને ખબર નહીં પડે, કારણ કે અહીંયા રસ્તો છે, અહીંયા છે, અહીંયા છે. પણ મારે ક્યાં ભાગવું છે મને ખબર.
હારું છું મરી ગયો. અને આવા લોકોનું તો છે ને આવું જ મોત થવું જોઈએ. દામિની બેટા ઉપાધિ ન કરને, સંસાર આવવાના થઈ જશે. ઉપાધિ તો થાય જ ને. અત્યાર સુધી તમારા લોકોથી મેં વાત છુપાવી અને ભાઈને અત્યારે ખબર પડી છે તો મને ચિંતા થઈ રહી છે. તું ચિંતા નહીં કર, તારો ભાઈ છે ને બધે પહોંચી વળે એવો છે. અને રહી વાત આ સાગરની, એને જેટલી મારી દીકરીને હેરાન કરી છે ને એના કરતાં 10 ગણો અમે એને હેરાન કરીશું. સાચી વાત છે દામિની બેન, હવે ચિંતા મૂકી દો. મને ભાઈની ચિંતા થાય છે. કંઈક વધારે ગુસ્સો કરીને ઉપાધિ નહીં કર, તારો ભાઈ સમજો. શું શું થયું? તને કઈ થયું તો નથી ને? શું થયું? એ નાલાયકે તારી સાથે કોઈ દુર્વ્યવહાર નથી કર્યો ને બેટા? ફોન પણ રિસીવ નહોતો કરતો. ફોન રિસીવ કરવાની ક્યાં કરશો? મેં તો ધાર્યું નહોતું કે આવું થાય. એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી પહેલાં તો હું એની પાસે ગયો, પહેલાં પ્રેમથી વાત કરી, પછી બધી જે બેને વાત જણાવી હતી ને એ વાત કરી, તો હું મારી પાસેથી પણ એ પૈસા માંગવા મળ્યો અને પછી મેં એને પકડ્યો. એટલે મેં એને એમ કીધું કે પૈસા પોલીસ લઈને આવે જ છે, તો એ મને છોડાવીને ભાગ્યો. ભાગ્યો? હા. અને પછી એનું એક કાર સાથે એક્સિડન્ટ થયું અને એ ત્યાં ને ત્યાં ફેલ થઈ ગયો. હા, પણ જે થયું એ આ ભગવાનને મંજૂર હશે. હા. ત્યાં ને ત્યાં મરી ગયો? હા. હવા પાપી સાથે તો આ થયું ને એ બરાબર જ થયું. વાત તો સાચી છે, એણે મારી દીકરીને બહુ હેરાન કરી. એ ભગવાન છે એને ન્યાય કરે ને ત્યારે બરાબર જ કરે. મને ખબર છે કે મારી દામિની રોજ મૂંઝાઈને જીવતી હતી. જોયું બેટા, આપણે ના પોલીસ કેસ કરવો પડ્યો કે ના કોઈ બીજી વિધિ, ભગવાને જેનો ન્યાય કર્યો. કારણ કે ખોટા હોય ને એનું ક્યારેય સારું કે સાચું થતું જ નથી. અને બેન, મારે તને એક ઠપકો આપવો છે કે આવી કોઈ પણ વાત હોય ને બેન તો ઘરે કહી દેવાય. અરે આ તાર ભાભી છે, હા આપણા મમ્મી છે, એને એકવાર તો વાત કરી દેવાય ને. હા, કેટલી વાર પૂછ્યું તું મેં તમને? હા, ત્યારે વાત કરી દેવી હતી ને, તે દિવસે જ વાત પતી જાય. સાચી વાત છે, મેં અને તારા ભાભીએ તને કેટલું પૂછ્યું બેટા, પણ તું મગનું નામ મરી નથી પાડતી. પોતાનાને વાત કરીએ ને તો વાતનું સમાધાન આવે, સમજે છે તું? કેવી રીતે વાત કરું અને શું વાત કરું? મને ડર હતો કે તમે લોકો મારી વાતને સાચી માનશો કે નહીં. અને ઉપર જતા સાગર એને ધમકી મારી હતી કે કોઈને વાત કરીશ ને તો ફોટોઝ. જો બેટા, ધમકીથી તું ડરીને એટલે આટલો સમય લાગ્યો. એ જ સમયે તે અમને વાત કરી હોત ને તો તારે આટલું બધું દુઃખ સહન ન કરવું પડ્યું હોત. સમજી ગઈ હવે હું કે આવી કોઈ પણ વાત હોય ને તો મા બાપ અને ફેમિલીથી છુપાવાય નહીં. પહેલા એ લોકોને જાણ કરાવીને વાત કરી દેવાય. અને બેન, હા સમાજમાં કેટલા દાખલા બને છે ખબર છે ને. અને ઘણા આત્મહત્યા કરીને ભગવાન પાસે જતા રહે છે. ઈ રાજ રાજ જ વહી જાય, ઈ રાજ જ રહી જાય છે. અને આવા પાપીઓને સજા નથી મળતી. હા, જો બેટા, ક્યારે પણ કોઈ પણ વસ્તુથી ડરવું નહીં, એનો સામનો કરવાનો હોય. અને આપણે જ્યાં સાચા હોઈએ ને ત્યાં તો ક્યારેય પાછું ન પડવાનું હોય, સમજી? સારું થયું, જે થયું ને એ સારા માટે જ થયું છે. એની સાથે આવું જ થવું જોઈએ. એના લીધે આપણે બધા કેટલા હેરાન થયા. પણ ચિંતા નહીં કર, જોયું ને ભગવાને ન્યાય કર્યો ને. અમારી દીકરીને એ પાપીમાંથી મુક્ત કરીને અને એને આ દુનિયામાંથી. પણ હવે એ તો છે નહીં.
આ ફોટોઝને અરે તું હું કામ ચિંતા કરે છે? મેં પોલીસને ફોન કરી દીધો હતો અને જ્યાં એ દોડ્યો અને એક્સિડન્ટ થયું, હું એની પાછળ દોડતો હતો, એ બધું સીસીટીવી કેમેરામાં આવી જશે. ત્યાં બધે ચારે બાજુ કેમેરા જ હતા અને મારા ફોનમાં એ બોલતો તો એ બધું રેકોર્ડિંગ થયેલું છે. કોઈ જાતની કાંઈ ચિંતા નથી. અને બેટા તારા ફોટા વાયરલ નહીં થાય તો ચિંતા નહીં કર. અમે લોકો પોલીસ સ્ટેશન જઈને આ બધી જ વાતની જાણકારી આપીશું.